ડેડિકેટેડ કેટલા લોકો ગ્રુપ બી માટે છે અને કેટલા એવા લોકો છે કે જે કમ્બાઈન છે? ઓલમોસ્ટ બધા કમ્બાઈન છે, મતલબ કે જે પ્રમાણે જે સિચ્યુએશન હોય નિર્ણય લેશો, બરાબર ને? ઠીક. ગ્રુપ એ અને ગ્રુપ બીમાં મેઇનલી વસ્તુ શું છે કે મેન્સના પર્સપેક્ટિવથી ઇકોનોમી સબ્જેક્ટ માટે ગ્રુપ એમાં 7 પોઈન્ટ આપ્યા છે સિલેબસ વાઇઝ, જેમાંથી 4 પોઈન્ટ એવા છે કે જે ટ્રેડિશનલ ફોર્મ સાથે અટેચ છે, 3 પોઈન્ટ એવા છે કે જે કરંટ સાથે છે. એટલે તમે તમારું જે કરંટ અફેર રેગ્યુલર બેઝ ઉપર તમારું જે ચાલતું હોય, બરાબર, એની સાથે તમારે કમ્બાઈન થઈ જશે. એટલે એવું નથી કે તમારે અલગથી પ્રિપેર કરવાનું છે. જે 4 પોઈન્ટ છે એમાં બેઝિકલી રેવન્યુ સિસ્ટમ, એટલે કે રાજસ્વ વ્યવસ્થા, બેન્કિંગ વ્યવસ્થા, આયોજન વ્યવસ્થા, આવા 4-5 ટોપિક છે. ક્લિયર? ગ્રુપ બી વાળા જે છે એમની સાથે સિચ્યુએશન શું છે કે એમને એક 30 માર્ક્સની એક લાઈન આપી છે કે ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી 30 માર્ક્સનું પૂછશે ટોટલ. હવે એમાંથી કેટલા માર્ક્સનું શું પૂછશે એ કોઈને ખબર નથી. તો આપણે રેશનલી એવું સમજીને ચાલીએ કે 10 માર્ક્સનું લગભગ પૂછી લેશે તો પૂછી લેશે. ક્લિયર? યસ. ગ્રુપ એમાં જે 7 પોઈન્ટ આપ્યા છે, જે 150 માર્ક્સ છે, એમાંથી ઇકોનોમીના કેટલા માર્ક્સ છે એ બી આપણને ખબર નથી. ક્લિયર? એટલે મોટી વસ્તુ એ છે કે આપણી પાસે સિલેબસ છે પણ આપણને એ ખબર નથી કે સિલેબસમાંથી કેટલું આપણું વેટેજ છે. તો આ કેસમાં આપણે વેટેજ કેટલું પકડીને ચાલવાનું કરંટ અફેર સાથે મેચ કરીને આ એક પ્રશ્ન હતો જે વિદ્યાર્થીઓને ખાસ રહે છે. તમારે છે ને ગ્રુપ એ કે ગ્રુપ બી તમે કોઈ બી ટાર્ગેટ કરતા હો, તમારે 20 થી 25 માર્ક્સ પકડીને ચાલવાના કે એટલા ઇકોનોમી અને ઇકોનોમીના કરંટ અફેર સાથે જોડાયેલા હશે. સમજો. એટલે આ પર્સન્ટેજને, આ માર્ક્સને આપણે પર્સન્ટેજમાં જો કન્વર્ટ કરીએ તો લગભગ 15 થી 20% જેટલું તમારું વેટેજ બની ગયું છે. ક્લિયર? તો મતલબ એ થયો કે ઇકોનોમી સબ્જેક્ટ તમારે હલકામાં લેવાનો નથી, એ ઇઝી વે નથી અને તમને મેરિટમાંથી નીકળી શકે એ સબ્જેક્ટ છે. કેટલા વિદ્યાર્થી અહીંયા એવા છે કે જે લોકોના માર્ક્સ અહીંયા 70 થી 80ની વચ્ચે છે પ્રિલિમમાં? મતલબ તમે જે કેલ્ક્યુલેટ કરી હશે એ પ્રમાણેની વાત છે. કેટલા એવા છે કે જેને 70 થી 80 વચ્ચે થાય છે? 60-70 વચ્ચે? 50 થી 60 વચ્ચે? કેટલા એવા લોકો જેનું જીવન અંધકારમય છે? હવે તમારા આજુબાજુના બધા મિત્રોને તમે પૂછ્યું બી હશે જે લોકો સીસી આપી હશે, બધાનું એવરેજ કેટલું નીકળે છે? 55ની આજુબાજુ નીકળે છે, બરાબર? અહીંયા લોઅર બેન્ડવિડ્થ છે તમારી માર્ક્સની 50, અપર બેન્ડવિડ્થ છે તમારી માર્ક્સની 65. તમે આ કેટેગરીમાં ગમે ત્યાં ફોલ કરતા હો, ઇવન જો મહિલા છો તો 45, ઇવન જો શિડ્યુલ ટ્રાઇબ ફિમેલ છે તો 35 કે 30 સુધી બી જાય. સમજો. પણ હવે 40 માર્ક્સ આપણા ત્યાં બેઝ થઈ ગયા છે એટલે એ લોકો બહાર નીકળી જશે. પણ આ વખતનું જે રિઝલ્ટ છે એ ડ્રામેટિક રહેશે. પણ તમે કોઈ બી કેટેગરીમાં 50 થી 65ની વચ્ચે ફોલ આઉટ કરતા હો તો તમારા માટે મેઇન્સ એક ઓપ્શન છે કે જે તમે આગળ વધી શકો છો. ક્લિયર? હવે આપણે આપણા ટોપિક પર આવીએ. લગભગ બધા લોકોએ ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, રિઝનિંગ આ બધું ભણીને લગભગ જીકેને સાઈડમાં મૂકી દીધું હતું. હવે આપણે જીકે તરફ પાછા વધી રહ્યા છીએ અને ખાસ કરીને ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ બહુ ટફ રહી, કારણ કે આપણે એક તો સરકારી સ્કૂલની પ્રોડક્ટ બધી, બરાબર, અને એમાં આપણા માસ્ટરને જ ઇંગ્લિશ ના આવડતું હોય અને આપણે ઇંગ્લિશ સમજવાનું હતું, આપણા માસ્ટરને ગણિત ના આવડતું હોય આપણે ગણિત સમજવાનું હતું. પણ આપણો જે સૌથી પાક્કો સબ્જેક્ટ છે એ છે આપણું જીકે. અહીંયા હવે હું તમને એ સમજાવવા માંગીશ કે જીકે અને જીએસમાં શું ફરક છે. શરૂઆત હું એટલે બેઝિકથી કરું છું કારણ કે તમને એ ખબર પડવી જોઈએ કે તમારે શું વાંચવાનું છે. યુપીએસસીની કે જીપીએસસીની બુક્સ પકડીને નથી બેસવાનું. ઘણા વિદ્યાર્થીઓ કરશે જ્યારે એ થોડા ડિપ્રેશનમાં સરકવાની શરૂઆત કરશે, એમને ખબર નહીં પડે કે પ્રિપેરેશન કઈ રીતે કરવી, હેન્ડલ આઉટ કઈ રીતે કરવું, ત્યારે થોડું કરશે.
તો જીકે અને જીએસમાં શું ફરક છે જરાક હવે અહીંયાથી સમજવાની આપણે શરૂઆત કરીએ. તમારા એક્ઝામમાં શું લખ્યું છે? જીકે લખ્યું છે કે જીએસ લખ્યું છે? જીએસ લખ્યું છે. તમને ખબર છે જીએસ ક્યાં પૂછાય? જીએસ કઈ એક્ઝામમાં પૂછાય છે? યુપીએસસીમાં જીએસ પૂછાય, જીપીએસસીમાં જીએસ પૂછાય અને સુપર ક્લાસ 3 આમાં જીએસ પૂછાય. આ બધાનો પગાર તો 55-60 હજાર છે. આપણે એટલા આપશે આ લોકો? આપણને નહીં આપે. તો પછી આપણી પાસે જીએસની અપેક્ષા કેમ છે? આ પહેલો પ્રશ્ન તમને થવો જોઈએ. ના તો આપણને જીએસ પૂછશે, ના તો આપણને જીકે પૂછશે. હવે આપણી વચ્ચેનો એક ટર્મ આવે છે અને આ ટર્મને કહેવાય છે હાઇબ્રિડ. જે આજકાલ આ લોકો નવું શીખ્યા છે ગુજરાત સરકારવાળા. આ શું કરશે? ના તો તમને એકદમ બેઝ લેવલનું પૂછશે, ના તો તમને એકદમ હાઈ લેવલનું પૂછશે. પૂછશે તમને વચ્ચેનું, કે જેમાં ફેક્ટ અને કોન્સેપ્ટ એ બંને વચ્ચેની સમજણ તમને હોવી જોઈએ. ફેક્ટ અને કોન્સેપ્ટ બંને વચ્ચેની સમજણ તમને હોવી જોઈએ. હું તમને સિમ્પલ એક પ્રશ્ન અત્યારે ખાલી એવું પૂછી લઉં કે નીતિ આયોગ વિશે સામાન્ય માહિતી આપો. આ એક સિમ્પલ પ્રશ્ન છે. લગભગ મારા ખ્યાલથી બધાએ નીતિ આયોગનું નામ સાંભળેલું જ છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ બી બધાને ખબર હશે. હવે આપણને સામાન્ય માહિતી આપવાનું કીધું હોય તો સામાન્ય માહિતી આપણે શું આપી શકીએ જનરલી? જસ્ટ ખાલી મને જવાબ આપો, લખવાની કોઈ જરૂર નથી, જવાબ આપો ખાલી. તમે શું જવાબ બનાવો અત્યારે? સ્થાપના ક્યારે થઈ, એનું ફૂલ ફોર્મ શું છે, બરાબર? આયોજન પંચ બંધ કરીને એ કરવામાં આવી અને અત્યારે એના ચેરમેન કોણ છે, બરાબર? અને એનું કામ જનરલી આપણે આટલું માહિતી આપીએ, બરાબર ને? હવે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો કે નીતિ આયોગ વિશે સામાન્ય માહિતી આપો, એ તમારો ફેક્ટ છે. શું છે? ફેક્ટ છે. હવે બસ આમાં હું પાછળ એક પૂંછડીયો શબ્દ એવો ઉમેરી દઉં કે નીતિ આયોગ વિશે સામાન્ય માહિતી આપો અને વર્તમાનની તેની પ્રાસંગિકતા દર્શાવો. એટલે વર્તમાનમાં કેમ જરૂરી છે નીતિ આયોગ એ સમજાવો. હવે તમે થોડા કોન્સેપ્ટમાં ઘૂસશો. હવે તમને એમ થશે કે પ્રાસંગિકતા એટલે કે રેલેવન્સ શું છે એનું, કેમ જરૂરી છે, થશે ને મગજમાં, ઉતરશે ને થોડું કંઈક. આ જ બધા પ્રશ્નો છે જેને હાઇબ્રિડ કહેવાય છે. શું કહેવાય છે? હાઇબ્રિડ કહેવાય છે. એટલે તમારે હાર્ડકોર જીએસ પ્રિપેર નથી કરવાનું, આ પહેલી વસ્તુ. પણ તમારે હાર્ડકોર જીકે બી પ્રિપેર નથી કરવાનું. એવું ના સમજતા કે કહેવાય ને કે સસ્તામાં છૂટી જશો. આ વખતે હાઇબ્રિડ મોડ ઉપર જવાનું છે, જેમાં તમારે ફેક્ટ અને કોન્સેપ્ટ બંને વસ્તુને લઈને ચાલવું પડશે. અને આ કારણોથી આપણે અહીંયા એવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે તમને બેઝિકથી લઈને એડવાન્સ સુધીમાં તમારા જે ટોપિક છે એના રિલેવન્સમાં આપણે પૂરી રીતે આગળ વધીએ, ઉતરીએ, તો જેનાથી શું છે કે તમે પ્યોરલી એને ન્યાય આપી શકો તમારા એક્ઝામની અંદર. ક્લિયર? અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્ન? સિલેબસ વાઇઝ શું ભણવાના છે એ વાઇઝ કઈ રીતે તૈયારી કરવાની છે એના સંબંધમાં કોઈ પ્રશ્ન? આગળ વધી શકીએ? ક્લિયર? ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે તમને હું છેલ્લા 10 થી 15 મિનિટ આપીશ. એમાં તમારા જે બી પ્રશ્ન હોય એ તમે મને પૂછી શકશો ત્યાં. તો ચલો બહુ બેઝિક પ્રશ્નોથી શરૂઆત કરીએ છીએ અને શરૂઆત સબ્જેક્ટના નામથી જ કરીએ છીએ. આપણો સબ્જેક્ટ શું છે? અર્થશાસ્ત્ર છે કે અર્થવ્યવસ્થા છે? અર્થશાસ્ત્ર કે અર્થવ્યવસ્થા? અર્થવ્યવસ્થા. મતલબ બધાને એ તો ખબર છે કે આપણો સબ્જેક્ટ શું છે, બરાબર ને? ચલો, સારું છે. તો પછી અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થામાં ફરક શું છે? હવે મને એ સમજાય તો.
તમે જ બોલ્યા હો, ફરી ના જતા હવે. અર્થવ્યવસ્થા આપણું સબ્જેક્ટ છે. ઇંગ્લિશમાં એને આપણે ઇકોનોમી કહીએ છીએ. એની સામે એક શબ્દ ઊભો છે અર્થશાસ્ત્ર. એને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. રાઈટ? કોમર્સ વાળા કેટલા અહીંયા? દેખો, તમે હાથ ઉપાડ્યો, બાકી કોઈ ઉપાડ્યો નહીં. તો તમે કોમર્સમાં અર્થવ્યવસ્થા ભણ્યા કે અર્થશાસ્ત્ર ભણ્યા? અર્થશાસ્ત્ર તમે સ્ટડી કર્યું. તો મને એવું લાગે છે કે તમે પ્રોપર કેન્ડિડેટ છો જવાબ આપવા માટે. તો ઇકોનોમિક્સ અને ઇકોનોમીમાં શું અંતર છે? તો અત્યારે ચાલતું હોય તો ભાઈ તમારો સબ્જેક્ટ ઇકોનોમિક્સ હોવો જોઈએ ને. તો સરકાર આપણી જોડે શું કરવા શું માંગે છે? ઓકે, નજીક તો તમે થોડા છો. ઓકે, ચલો આપણે શું છે કે આપણા ક્લાસમાં એક રૂલ રાખીએ. હું તમને કોઈ પ્રશ્ન પૂછું, તમારા માઇન્ડમાં જેવી જવાબ આવે, બરાબર, તમારા વ્યક્તિગત જીવનને છોડીને, ઘણા સેન્ટી થઈ જાય કે મને છોડીને જતી રહી, શું કરવાનું? તો હું તમને કોઈ પ્રશ્ન પૂછું અને તમારા માઇન્ડમાં જે બી જવાબ આવે, બરાબર, એને લઈને તમે ફ્રીલી તમે એને એક્સપ્રેસ કરો. કારણ કે કેવું છે કે ડાયલોગ થશે, એકબીજા વચ્ચે વાતચીત થશે, તો તમને બી ભણવાની મજા આવશે અને તમે બી સમજશો કે તમારા માઇન્ડમાં શું ચાલે છે, બીજા લોકોના માઇન્ડમાં શું ચાલે છે. ક્લાસમાં હંમેશા પ્રોબ્લેમ શું હોય કે એક વ્યક્તિ એવું વિચારે કે કોઈક બોલે ને પછી હું બોલું, અને ચક્કરમાં કોઈ બોલે જ નહીં. સમજ્યા? તો પાછું સ્ટાર્ટ કરીએ. તમે મને જે જવાબ આપ્યો કે આ શાસ્ત્ર છે અને એને ચલાવવાની વ્યવસ્થા છે, આવો જ કંઈક જવાબ હતો ને તમારો? ઠીક. બીજા કોઈ? નાણાંની વ્યવસ્થા માટેનું શાસ્ત્ર, એવું તમારું કેવું છે? રાઈટ. ચલો, હું તમને એમ કહું કે આ ડીવાયએસમાં પ્રશ્ન પૂછાયો છે અને આવો જ પ્રશ્ન, આવો સાવ મતલબ ફુદ્દુ પ્રશ્ન તમને આવું પૂછી લે અને તમે પછી છોડીને આવો તો કેવું દુઃખ થાય મને. આ ડીવાયએસનો પ્રશ્ન છે 2019નો. અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચેનો સામાન્ય અંતર સમજાવો. 5 માર્ક્સનો, જેને ખાલી 3 લાઈન લખવાની હતી. સૌથી પહેલા કોઈ બી વ્યવસ્થાની સ્થાપના માટે એની થિયરી જરૂરી છે અને થિયરી બન્યા પછી એનું પ્રેક્ટિકલ થાય. ડાયરેક્ટ પ્રેક્ટિકલ ક્યારેક કોઈ વસ્તુ થતું નથી, પહેલાં થિયરી બને, બરાબર. હવે આ શબ્દોની ઉત્પત્તિને સમજીએ, અહીંયાથી આ પ્રશ્નના જવાબને આપીએ. ગ્રીક ભાષામાં એક શબ્દ હતો ઓર્કોનોમી. ગ્રીક ભાષાનો એક શબ્દ છે ઓર્કોનોમી. એ જ રીતે માયા સભ્યતા એટલે મેક્સિકન જે હતી, બરાબર, એમાં એક શબ્દ હતો ઉરિકોનોમી. બંને શબ્દો નજીકના છે, ઓર્કોનોમી કે ઉરિકોનોમી, જેનો મતલબ એવો થાય છે કે ઘરની વ્યવસ્થા કરવી. સામાન્ય ઘર, આપણું જે ઘર છે, બરાબર, એની વ્યવસ્થા કરવી. હવે આપણા ઘરની વ્યવસ્થામાં સૌથી પહેલો પ્રશ્ન હંમેશા દર મહિને શું આવતો હોય? તો મારા ખ્યાલથી જે બી અર્નિંગ પર્સન હોય, મધર હોય, ફાધર હોય, જે બી અર્નિંગ પર્સન હોય, એ લોકો પહેલી તારીખે ડાયરી લઈને બેસે કે ભાઈ આ વખતે આ મહિને ઘરમાં કેટલા ખર્ચા છે અને એનું બજેટિંગ શું છે. રાઈટ? જેમ કે આપણી આઉટકમ 50,000 હોય, આપણી ઇન્કમ 50,000 છે, તો એની સામે 50,000ની સામે ઘરનો ખર્ચો કેટલો થશે,
કે વ્હીકલનો ખર્ચો કેટલો થશે, ફ્યુઅલનો એક્સપેન્સ કેટલો થશે, એન્ટરટેનમેન્ટ એક્સપેન્સ કેટલો થશે, તમને કેટલું આપશે, આ બધી વસ્તુ ભેગી થઈ જાય અને એક બજેટિંગ નીકળે. રોમન સભ્યતાની અંદર આ બજેટિંગને જ ઓર્કોનોમી કહેતા હતા, એટલે કે ઘરની વ્યવસ્થા, ઘરનું ફાઇનાન્સ. અને અહીંયાથી જ આ મૂળ શબ્દનો જન્મ થયો છે ઇકોનોમી, જે ઇંગ્લિશમાં છે, બ્રિટિશ. એટલે બ્રિટિશરો જ્યારે આવ્યા ત્યારે એમને આ ઓરિકોનોમીનું શું કરી નાખ્યું? ઇકોનોમિક્સ. હવે ઇકોનોમિક્સ છે ને એ આજથી નહીં, હજારો વર્ષથી ચાલતો એક સબ્જેક્ટ છે. તમારી જાણમાં હોય કે તમારી જાણમાં ના હોય એનાથી કોઈ ફરક જ નથી પડતો. કઈ રીતે? તમે સવારે ઉઠો છો અને રાતે ઊંઘો છો ત્યાં સુધીમાં તમે કેટલો ખર્ચો કરો છો? હું માનું ત્યાં સુધી દરેક સ્ટેપ પર એક ખર્ચો થાય છે. ખર્ચા વગર તમારું ચાલવાનું નથી, અને ખર્ચા વગર બીજાનું ઘર ચાલવાનું નથી. પણ બીજો ખર્ચો કરશે તો તમારું ઘર ચાલશે. એટલે આ એક એવો રિલેશન છે કે જે હંમેશા મેન્ટેન થવાનો જ છે કોઈની કોઈની સાથે. ફોર એક્ઝામ્પલ, આજે આપણો ડેમો લેક્ચર છે. તમે અહીંયા જો ઇન કેસ ગાંધીનગર ભાડે રહેતા હો તો તમે ભણવા માટે અહીંયા ગાંધીનગર આવ્યા, તમે ભાડું ચૂકવ્યું, રોજનો તમારો ખાવાનો ખર્ચો, એના પછી તમે ટ્રાન્સપોર્ટેશન લઈને અહીંયા આવ્યા ને એના પછી તમે અહીંયા બેઠા. આ સમય દરમિયાન તમારો કેટલો ખર્ચો થયો? માનો કે તમને આ અહીંયાની બધી ફેકલ્ટી અનુકૂળ આવે છે અને તમે અહીંયા ફી ભરીને બેચમાં જોડાવો છો. તમારા જેવા ગરીબોનું ઘર ચાલશે એના પછી, બરાબર? અમારું કંઈક અમને મળશે, અહીંયા મળશે ને ભાઈ? હા, તો કંઈક અમને મળશે, કંઈક સંસ્થાને મળશે. આ જેની જમીન છે, જે રૂમ છે જેનો, એ ભાડું જે છે એને મળશે. તમે વિચારો કે એક સાથે કેટલા રિલેશન ડેવલપ થાય છે. અને ત્યારે જઈને કોઈ એક બેચ છે કે કોઈ એક એજ્યુકેશન છે એક્ઝિક્યુટ થાય છે. પણ આ બધી વસ્તુઓની વચ્ચે ઇકોનોમી હંમેશાથી ચાલતી આવી છે. ઇકોનોમિક્સનો કોઈ આધાર નહોતો ક્યારે બી. ઇકોનોમિક્સનો પહેલો આધાર ક્યારે બન્યો? કે જ્યારે ધ નેશન ઓફ વેલ્થ નામની એક પુસ્તક લખાઈ. કોને લખી હતી? એડમ સ્મિથ, બરાબર, જેને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. અર્થવ્યવસ્થાના પિતા નથી કહેવાતા, અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. 1790ની આજુબાજુ એમને એક પુસ્તક લખી, ધ વેલ્થ ઓફ નેશન્સ. અને આ વેલ્થ ઓફ નેશનમાં એમને એક રાજ્ય માટે જરૂરી કેટલી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ એ નાણાકીય વ્યવસ્થાઓની ચર્ચા કરી. અહીંયાથી અર્થશાસ્ત્રના મૂળ જન્મની શરૂઆત થઈ. પણ આ જે અર્થશાસ્ત્ર છે, હવે એનો આધાર પ્રેક્ટિકલ શું હતો? તો આ અર્થશાસ્ત્રનો આધાર હતો એ જગ્યામાં ચાલતી વ્યવસ્થા. જગ્યામાં ચાલતી વ્યવસ્થા. ફોર એક્ઝામ્પલ કે તમે ઇન્ડિયાના સ્તર ઉપર લો તો ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમી શાસ્ત્રના હિસાબથી ચાલે છે જરૂરી નથી, પણ શાસ્ત્ર એનો મૂળ પાયો છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એના હિસાબથી જ ચાલશે એવી જરૂરી નથી, એનો મૂળ પાયો છે. ગુજરાતની ઇકોનોમી, ગાંધીનગરની ઇકોનોમી, આકાશ મોદીની ઇકોનોમી કે પછી તમારી ઇકોનોમી, ઇન્ડિવિજ્યુઅલથી લઈને ગ્લોબલી આ વસ્તુ જઈ શકે છે, ગમે ત્યાં ફિટ થઈ શકે છે. પણ તેમ છતાંય શાસ્ત્ર એનો માત્ર ને માત્ર આધાર છે. શાસ્ત્રના હિસાબથી જ ઇકોનોમી ચાલે એ જરૂરી નથી. કારણ કે શાસ્ત્રમાં તો એવું બી લખ્યું છે કે દરેક વ્યક્તિ પાસે એક સરખું જ ધન હોવું જોઈએ છે. તો અહીંયાથી જ શાસ્ત્ર ખોટા પડી ગયા, બરાબર? પણ બેઝ છે. આ જ કારણ છે કે તમારા સિલેબસમાં અર્થવ્યવસ્થા છે, અર્થશાસ્ત્ર નથી. તમને એડમ સ્મિથની વેલ્થ ઓફ નેશન ભણાવીને શું કરીશું? તમને કી મેકેન્ઝીની કેપિટલ ભણાવીને શું કરીશું? તમે જાણીને શું કરશો કે લોરેન્સ વક્ર કઈ રીતે કામ કરે છે? તમે જાણીને શું કરશો કે મહાત્મા ગાંધીએ પોતાના ઇકોનોમીના સંબંધમાં કયા કયા લેખનો લખ્યા હતા? કારણ કે મૂળ એની પ્રેક્ટિકાલિટી કોઈ છે નહીં. પણ તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે? તમે રોજ કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છો? હવે જ્યારે ખર્ચો કરો ને ત્યારે ગણજો, અને એનાથી સામેવાળાના લાઈફમાં શું ઇમ્પેક્ટ થશે? સરકાર દર વર્ષે બજેટ બનાવે છે, સંસદમાં મૂકે છે, સંસદમાં પાસ કરે છે. બજેટ 35 લાખ કરોડની આજુબાજુ પહોંચ્યા. આંકડો તો ઘણો મોટો છે,
પણ આપણને ફીલ નહીં થતું કે 1 રૂપિયો આપણી પાસે તો આવતો નથી, જાય જ ક્યાં? એવું ફીલ નહીં થતું તમને? સરકાર એમ કહે છે 5 લાખ આપીશું, 10 લાખ આપીશું, પણ છે ક્યાં? કોને આપે છે? આપણને તો મળતા નથી. પણ તેમ છતાંય તમારા જીવન સ્તરમાં સુધારો કઈ રીતે થઈ રહ્યો છે? તમારા ઘરમાં 24/7 વીજળી કઈ રીતે આવી રહી છે? તમારા ઘરમાં 24/7 પાણી કઈ રીતે આવી રહ્યું છે? ગરીબોને ઘર કઈ રીતે મળી રહ્યા છે? આવાસ યોજનાઓના લાભ કઈ રીતે મળી રહ્યા છે? આરોગ્યના લાભ કઈ રીતે મળી રહ્યા છે? મતલબ તમારા અકાઉન્ટમાં કશું નથી આવતું, પણ તેમ છતાંય સમહાઉ તમે એની અંદર ચપેટમાં ફસાયેલા છો અને તમને એનો લાભ મળતો જ જાય છે. તો આ બધી વસ્તુઓને આપણે અર્થવ્યવસ્થામાં સમજીશું, અને એટલે તમારા સિલેબસની અંદર અર્થવ્યવસ્થા મુખ્ય આધાર છે. ક્લિયર? તો અહીંયા હવે આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે આપણે શું ભણવાનું છે. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ નથી ભણવાનું, અર્થવ્યવસ્થા ભણવાનું છે. હવે અર્થવ્યવસ્થા જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે એક સામાન્ય એક્ઝામ્પલથી શરૂ કરીએ છીએ. બહુ સામાન્ય એક્ઝામ્પલ છે. લગભગ તમે તમારા જીવનમાં કેટલી વાર એક્ઝામ્પલને દોરાઈ ચૂક્યા હશો, કેટલી વાર એક્ઝામ્પલ તમે હોઈ શકે ડેલી બી કરતા હો. અને એક્ઝામ્પલ શું છે કે તમારી આજુબાજુ કોઈ બી એક દુકાન છે, તમારી આજુબાજુ કોઈ બી એક ગ્રોસરી શોપ છે, અને આ ગ્રોસરી શોપ છે એમાં તમે જાઓ છો, 10 રૂપિયાની નોટ આપો છો, 10 રૂપિયાની નોટ આપો છો, 5 રૂપિયાનું પાર્લેજી લો છો, ગ્રોસરી શોપ વાળો તમને 5 રૂપિયા પાછા આપે છે. તમે ઘરે આવો છો, દૂધમાં કે પાણીમાં જેમાં ફાવે એમાં પાર્લેજી ખાઓ છો. સિમ્પલ છે ને? આ લગભગ કર્યું છે ને બધાએ. આ દેશમાં પાર્લેજી માણસો ખાય છે, કૂતરાએ ખાય છે, બંને ખાય છે, બરાબર? એટલે પાર્લેજીનું કન્ઝપ્શન બહુ હાઈ છે. વિશ્વનું સૌથી વધુ ખવાતું બિસ્કિટ છે પાર્લેજી. અને પાર્લેજીની એક સારી વાત શું છે? તેના ભાવ નહીં વધતા. એક ખરાબ વાત શું છે? બિસ્કિટ ઓછા થઈ જાય. કંપની અલગ સ્ટ્રેટેજી એડોપ્ટ કરી રહી છે. 5ના 5 જ રાખો, પણ 8ના 6 કરી દો, 6ના 4 કરી દો. તો આ સિમ્પલ એક ટ્રાન્ઝેક્શન છે કે જે તમે બધા કરો છો. આ ટ્રાન્ઝેક્શનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે એને સમજીએ, અને અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ છીએ આપણા આ લેક્ચરની. મારા લેક્ચરમાં લખવાનું જ્યારે થશે ત્યારે હું તમને કહીશ. ત્યાં સુધી ખાલી મગજ ખુલ્લું રાખો, શાંત રહો, વસ્તુઓને સમજો. બરાબર? ઘણીવાર એવું થશે કે એક્ઝામ્પલમાંથી બી બેઠા બેઠા પ્રશ્નો આવી જશે. તમે જેટલું વધારે અટેન્શન રાખશો ને જેટલું સમજેલા હશો એટલું તમારા માટે સારું છે. ક્લિયર? અને તમને કોઈક વસ્તુ લાગે એવી કે તમારા માટે નવી છે, તમે પહેલી વાર સાંભળી, લખવા જેવી છે, તો લખી બી દેજો ક્યાંક નોટ્સ કરીને. તો આ ગ્રોસરી શોપ છે, 10 રૂપિયા તમે આપ્યા છે, 5 રૂપિયાનું પાર્લેજી તમે લાયા છો, 5 રૂપિયા તમને પાછા આપ્યા છે. આ એક સિમ્પલ ટ્રાન્ઝેક્શન છે. હવે અહીંયાથી એક પ્રશ્ન શરૂ થાય છે કે આ ગ્રોસરી શોપમાં 5 રૂપિયાનું પાર્લેજી આવ્યું ક્યાંથી, જેની કિંમત માત્ર 5 રૂપિયા છે, જેની કિંમત માત્ર 5 રૂપિયા છે. તો 5 રૂપિયાનું પાર્લેજી બનાવવા માટે એક કંપની છે જે છેલ્લા 100 વર્ષોથી આ બિસ્કિટ બનાવી રહી છે, અને જેનું નામ છે પાર્લે એગ્રો લિમિટેડ. શું નામ છે? પાર્લે એગ્રો લિમિટેડ. મુંબઈમાં એક એરિયા છે જેનું નામ છે વિલે પાર્લે, અને વિલે પાર્લેમાં આનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું એટલે નામ પડ્યું પાર્લે, અને આ રીતે પાર્લે એગ્રો લિમિટેડનો જન્મ થયો. ક્લિયર? વિલે પાર્લે એમના જ બાપ દાદાઓની જમીન રહી છે, અને એ પોતે પારસી છે. ક્લિયર? હવે પાર્લે એગ્રો લિમિટેડ છે જે બિસ્કિટ બનાવે છે, પણ આ બિસ્કિટ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે? તો આ બિસ્કિટ માટે જરૂર પડે છે 3 થી 4 વસ્તુઓની. સૌથી પહેલા વીટ એટલે કે ઘઉં. આ ઘઉં જે છે
એમાંથી જ મેદો બી બને છે રિફાઇન કરીને. તો અહીંયાથી જે લોકો એક નીકાળે છે મેદા, રિફાઇન્ડ ફ્લોર. એના પછી જરૂર પડે છે સુગરની. સુગરની સાથે આ લોકો ગ્લુકોઝ બી એડ કરે છે. પાર્લેજીમાં જે જી છે એનો મતલબ થાય છે ગ્લુકોઝ, પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ. તો સુગર સાથે ગ્લુકોઝ બી એડ કરે છે અને ઓઇલ બી એડ કરે છે. આજકાલ ઇન્ડિયાની અંદર આને લઈને બહુ મોટી ઘમાસાન ચાલે છે કે પામ ઓઇલ યુઝ થાય છે. પામની જગ્યા ઉપર હવે જે સનફ્લાવર છે કે એ ટાઈપના કોઈ ઓઇલ છે એનો યુઝ કરવો જોઈએ, બરાબર. તો ઓઇલ બી યુઝ કરે છે. મતલબ એક પાર્લેજી બનાવવા માટે આ કંઈક આટલી વસ્તુનો યુઝ કરે છે. આ બધી વસ્તુઓ આવતી ક્યાંથી હશે? કંપની છે અને કંપનીને માસ પ્રોડક્શન જોઈએ. કંપની કોઈ ગ્રોસરી સ્ટોરમાંથી તો ખરીદી ના શકે. તો આના માટે કંપની ક્યાં જશે? તો આના માટે કંપની જશે દિલ્હીની આઝાદ મંડીમાં. આખા એશિયા ખંડની સૌથી મોટી એગ્રીકલ્ચર માર્કેટની મંડી છે. એશિયામાં એવા કેટલા દેશો છે કે જેનું પોતાનું ટોટલ એટલું જીડીપી નથી જેટલું આઝાદ મંડીનું વાર્ષિક ટર્નઓવર છે. લાખો કરોડો અબજો રૂપિયાનો વેપાર થાય છે ત્યાં. આ આઝાદ મંડીમાં કંપનીના રિપ્રેઝેન્ટેટિવ જાય છે. ત્યાં જઈને એટલી વસ્તુ ખરીદવાનો ટ્રાય કરે છે. પણ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ સીધું તો ખરીદી શકતા નથી. એટલે એમને કયો રૂટ અપનાવવો પડશે? એમને અપનાવવો પડશે એપીએમસી રૂટ. એપીએમસીનું ફૂલ ફોર્મ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી. અને આ જે એપીએમસી છે દરેક જગ્યાએ હોય છે. જેટલી બી જગ્યાએ આ વેજીટેબલ કે ગ્રેઇન માર્કેટ હશે એટલી જગ્યા પર આ બધા જ હશે. અને આ જે માર્કેટ છે એ કોણ ચલાવી રહ્યા છે? તો ત્યાંના દલાલો ચલાવી રહ્યા છે. બ્રોકરેજ સિસ્ટમ છે આખી. હવે થશે કેવું અહીંયા કે કંપનીના રિપ્રેઝેન્ટેટિવ છે એ કોઈ બ્રોકરને મળશે. એ બ્રોકર જે છે એ કોને ભેગો કરાવશે? ફાર્મરને ભેગું કરાવશે. અને આની વચ્ચે દલાલ શું કરશે? પર્સન્ટેજ લેશે. એનું કામ એ છે. પ્રયત્ન એવો રહેશે કે ફાર્મરને એનો સારો ભાવ મળે અને જે કંપની છે એ લોકોને એટલું મોંઘું બી ના પડે જેનાથી એમના પ્રોડક્શન ઉપર અસર થાય કે બાઇંગ ઉપર અસર થાય. આ રીતે અહીંયા એક ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે અને ઓર્ડર એક્ઝિક્યુટ થયા પછી આ બધો જ માલ ક્યાં જાય છે? તો કંપનીની ફેક્ટરીમાં જાય છે. અહીંયા જે કંપનીની ફેક્ટરીઝ છે એ કામ કરે છે પોતાનું. પણ બિસ્કિટ બનશે કઈ રીતે? બિસ્કિટને બેક કરવા પડે, પેક કરવા પડે, તમારા સુધી પહોંચાડવા પડે. એના માટે જોઈએ શું? મશીનરી જોઈએ, ટ્રાન્સપોર્ટેશન જોઈએ, કેટલી બધી વસ્તુઓ જોઈએ. તમને શું લાગે પાર્લે એગ્રો લિમિટેડ છે મશીન પોતે બનાવતું હશે? અહીંયા જરૂર પડશે મશીનની. અને મશીનની જરૂર પડશે એના માટે કોઈક એવી કંપની હશે કે જે એન્જિનિયરિંગ ટૂલ્સનું કામ કરતી હશે. તમે દેખો તમારી એક બિસ્કિટ જે 5 રૂપિયાની કિંમત છે એના કારણે કેટલા લોકો ધીરે ધીરે ઇન્વોલ્વ થતા જ જાય છે. તો કોઈ એન્જિનિયરિંગ ટૂલ્સ હશે, જે કંપની હશે કે જે કામ કરતી હશે ને એ અમને મશીન સપ્લાય કરાવશે. અહીંયા ફેક્ટરીની અંદર એ બેક થશે, પેક થશે. પણ પેક થયા પછી તમારા સુધી પહોંચાડવા કઈ રીતે? અને તમારા સુધી પહોંચાડવા માટે એક વ્યવસ્થિત ચેઇન સિસ્ટમ જોઈએ. અને ચેઇન સિસ્ટમ એટલે કે હોલસેલર, રિટેલર છે ને. હોલસેલર, રિટેલર અને એની ઉપર આવે છે સુપર ડિસ્ટ્રીબ્યુટર. દરેક જિલ્લાનો કે દરેક શહેરનો એક સુપર ડિસ્ટ્રીબ્યુટર હોય જેના પર બધો માલ આવે. એના પછી હોલસેલર્સને આપવાની શરૂઆત કરે. હોલસેલર દુકાનોમાં પહોંચાડવાની શરૂઆત કરે. અને આ બધાની વચ્ચે ભારતની અંદર જે ટ્રક સિસ્ટમ છે એ તો ચાલી જ રહી છે.
જે તમારા સુધી બધું પહોંચાડી રહી છે. સુપર ડિસ્ટ્રીબ્યુટરનું માર્જિન ઓછું હોય, હોલસેલરનું એના કરતાં થોડું વધારે હોય. સૌથી વધારે કોણ કમાય? રિટેલર. હવે તમારે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે સૌથી વધારે કોણ કમાય? રિટેલર. કેમ યાદ રાખવાની છે? આ તમારો 2017નો જીપીએસસીનો પ્રશ્ન થઈ ગયો કે સંપૂર્ણ સપ્લાય વ્યવસ્થાની અંદર સૌથી વધુ માર્જિન કોનું હોય છે? કોનું હોય છે? સમજ્યા? ખેડૂતની પાસે તો ડુંગળી ખાલી 4 રૂપિયા કિલો જ છે. તમારા સુધી ચાલી શકે રીતે પહોંચે છે વિચારવાનો પ્રશ્ન છે. અને પહોંચાડવા માટે જે છેલ્લું એકમ છે, જે લારીવાળા આપણે કહીએ છીએ, બરાબર, જે વેજીટેબલ શોપ છે લાસ્ટ જ્યાંથી તમે ખરીદો છો, એનું માર્જિન જનરલી 35-40% હોય છે, જેટલું પ્રાઇસને કવરઅપ કરે છે. તો આ રિટેલર થયા. આ 5 રૂપિયાનો આખો હિસાબ છે, કોઈ 1 રૂપિયો વધારે નથી. પણ તમારા ખાલી 5 રૂપિયાના બિસ્કિટના કારણે ભારતમાં 12,000થી વધારે લોકો પોતાનો રોજગાર કમાઈ રહ્યા છે. આટલા લોકો જોડાયેલા છે ખાલી બિસ્કિટના સપ્લાયમાં અને તમારા સુધી બિસ્કિટ પહોંચાડવામાં કે એના મેન્યુફેક્ચરિંગમાં. 12,000થી વધારે લોકો રોજગાર લઈ રહ્યા છે આનાથી. અને જો અહીંયા વાત પૂરી થતી હોત તો હું વાત પૂરી કરી બી દેત. પણ આમાં આરબીઆઈ બી ઇન્વોલ્વ છે. કેમ ઇન્વોલ્વ છે? કારણ કે જ્યારે તમે બાય કરવા માટે ગયા ત્યારે તમારા હાથમાં એક નોટ હતી 10 રૂપિયાની. આ તમારી પાસે ક્યાંથી આવી? કેટલા છે છાપે છે ઘરે? 10 રૂપિયાની નોટ તમારી પાસે ક્યાંથી? બહુ સામાન્ય પ્રશ્ન છે. હવે એવું ના કહેતા કે આવો પ્રશ્ન ના પૂછો. ક્યાંથી આવી 10 રૂપિયાની નોટ તમારી પાસે? કેટલા લોકો આરબીઆઈમાં ગયા હતા 10 રૂપિયાની નોટ લેવા? તમે મારી જિંદગીમાં આરબીઆઈમાં તો ગયા નથી. બેંકોને આપી. ભારતમાં પબ્લિક અને પ્રાઇવેટ બે બેન્કિંગ વ્યવસ્થા છે. આ બંને બેન્કિંગ વ્યવસ્થાની સાથે તમે જોડાયેલા છો. કોઈનું ખાતું એક્સિસમાં બી હશે તો કોઈનું ખાતું એસબીઆઈમાં બી હશે, બરાબર? તમે આ બેંકો સાથે જોડાયેલા છો એટલે તમારી પાસે આ બિલ આવે છે. જનરલી ઇકોનોમીની ફાઇનાન્સની લેંગ્વેજમાં આપણે જે રૂપિયા કહીએ છીએ ને બિલ કહેવાય, બરાબર? 10 રૂપીસ બિલ કહેવાય ને. તો આ જે બિલ આવે છે તમારી પાસે એટલે કે રૂપિયા આવે છે. આ રૂપિયા તમારી પાસે આવે છે અને તમે એનો એક્સપેન્સ કરો છો. તમારી પાસેથી તમે જ્યારે કમાવો છો ત્યારે તમે પાછા જમા બી કરાવો છો. આ રોટેશન તમારું ચાલુ છે. હવે સવાલ એ છે કે તમે જ્યારે 10 રૂપિયાની નોટ પ્રોડ્યુસ કરી, પ્રોડક્ટની કિંમત 5 રૂપિયા હતી. પ્રોડક્ટની કિંમત કેટલી હતી? 5 રૂપિયા હતી. અને તમને 5 રૂપિયા પાછા આપ્યા તો કેમ 4 રૂપિયા ના આપ્યા? કેમ 6 રૂપિયા ના આપ્યા? કેમ 5 રૂપિયા જ તમારા કાપ્યા? કેમ 5 રૂપિયા જ તમને પાછા આપ્યા? એમઆરપી. તો એમઆરપી 6 રૂપિયા થાય તો 6 રૂપિયા કાપશે. 5 રૂપિયા થાય તો 5 રૂપિયા કાપશે, બરાબર ને? એ જ કહેવા માંગો છો ને? ઓકે. તો કેમ દુકાનદારને એવું ના થયું કે ભલે કિંમત 5 રૂપિયા છે, હું લઈ તો 6 રૂપિયા જ લઈશ? તમને લાગતું કે કોઈનું શોષણ થઈ શકે આમાં? કોઈ અભણ વ્યક્તિ હોય, બરાબર, કોઈ ગરીબ આદિવાસી હોય જે મુખ્ય ધારા સાથે જોડાયેલા નથી, એ પૈસા આપે, હોઈ શકે એના વધારે પૈસા કાપે અને શોષણ કરી શકે. દુકાનદાર એવું ના કહી શકે તમારા 5 રૂપિયાની કિંમત 5 રૂપિયા છે જ નહીં, 4 રૂપિયા જ છે. એવું ના કહી શકે? ના કહી શકે. કારણ કે તમારા જે કરન્સી છે એની પર લખ્યું છે कि मैं धारक को इतने पैसे अदा करने का वचन देता हूं. जो તમારી કિંમત 10 રૂપિયા તમે મૂકેલી છે તો મતલબ એ છે કે 10 રૂપિયાની એમઆરપીની કોઈ બી વસ્તુ તમને મળશે જ. અને એમાં શોષણને રોકવા માટે જ આ બધી વ્યવસ્થાઓ કરેલી છે. એવું નહોતું કે આરબીઆઈને એકવાર થયું કે ચલો લખી દઈએ આવું કંઈક મજા આવશે. એ ગેરંટી થઈ. અને ગેરંટી તમને કોણ આપે છે? ખુદ ભારતની સેન્ટ્રલ બેંક તમને આ ગેરંટી આપી રહી છે. હોઈ શકે કાલે ઉઠીને એમઆરપીની કિંમત વધે તો તમારા રૂપિયા જે છે એની બાઇંગ પરચેસ છે એ ઘટી જાય, 5ની જગ્યાએ 6 રૂપિયા કાપશે. પણ તેમ છતાંય
રૂપિયાથી વધારે તો નહીં જ કાપી શકે. આ ગેરંટી આરબીઆઈ આપે છે. એટલે તમે સમજો કે તમારા દરેક મોનેટરી ટ્રાન્ઝેક્શનની અંદર, તમારા દરેક એવા ટ્રાન્ઝેક્શનની અંદર વસ્તુ આટલી સર્ક્યુલેટ થાય છે, ઇવન એની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી લઈને આરબીઆઈ સુધી બી ઇન્વોલ્વ છે, ત્યારે જઈને તમારા સુધી એ વસ્તુ પહોંચે છે. આજ દિન સુધી જો તમે આટલું બ્રોડલી ના વિચાર્યું હોય તો હવેથી વિચારવાનું શરૂ કરી દેજો. આ તમારા ડેલી રૂટીનનો હવે હિસાબ છે, અને ડેલી રૂટીનના હિસાબથી જ તમારે આ સમજવું પડશે, જીવવું પડશે. જ્યાં સુધી પોતાની આજુબાજુની વ્યવસ્થાઓને સમજશો નહીં, જ્યાં સુધી પોતાના આજુબાજુના એન્વાયરમેન્ટ સાથે જોડાશો નહીં, ત્યાં સુધી તમે એક સારામાં સારો આન્સર રાઈટ નહીં કરી શકો. અને બધું તમારી આજુબાજુ જ છે, સમજજો એટલું. એવું નથી કે આ કંઈક અલગથી કોઈ જગ્યાથી આવી રહ્યું છે. બસ તમારે હવે વધારે કેરફુલ થવાની જરૂર છે, વધારે નોંધ લેવાની જરૂર છે, અને સમજવાની જરૂર છે કે આ ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે થઈ રહ્યા છે. ક્લિયર? તો લગભગ આ જે પોઈન્ટ છે એ તમે સમજ્યા હશો. આમાં તમને કોઈ બી પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈ બી પ્રશ્ન છે? ક્લિયર? ઠીક. હવે જ્યારે વિશ્વમાં અર્થવ્યવસ્થાઓ જન્મ લેતી હતી, જ્યારે વિશ્વની અંદર આ બધી વ્યવસ્થાઓની શરૂઆત થઈ હતી, ત્યારે થવા એવું લાગ્યું કે અમુક હોશિયાર લોકો હતા, જે લોકો એક રૂમમાં ભેગા થયા, અમુક નિયમો બનાવ્યા અને નિયમો દુનિયા ઉપર થોપી દીધા. આજે તમે જેટલાય નિયમોની અંદર જીવી રહ્યા છો, એમાંથી એક બી નિયમ તમે નથી બનાવ્યો. એ બધા નિયમો તમારી પર થોપવામાં આવેલા છે. સમાજમાં કઈ રીતે રહેવું, ઘરમાં કઈ રીતે રહેવું, કોઈની સાથે કઈ રીતે બોલવું, કેટલું બોલવું, કઈ રીતે ના બોલવું, એ બધું જ. બરાબર ને? તો આવું જ કંઈક અર્થવ્યવસ્થામાં બી થયું છે કે જ્યાં લોકો પર નિયમો થોપવામાં આવ્યા છે. અને આના કારણે રાજ્યની ભૂમિકાઓમાં બહુ મોટો બદલાવ આવતો ગયો. રાજ્યની ભૂમિકાઓનો મતલબ શું થાય છે? તો અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જે રાજ્યની ભૂમિકાઓ છે એ શરૂઆતમાં બે વ્યવસ્થાઓમાં આપણે દેખી. સૌથી પહેલી વ્યવસ્થા હતી મૂડીવાદી, અને બીજી વ્યવસ્થા હતી સામ્યવાદી. મૂડીવાદી એટલે કે કેપિટલિસ્ટ, સામ્યવાદી એટલે કે કમ્યુનિસ્ટ. યસ, કેપિટલિસ્ટ અને કમ્યુનિસ્ટ બે શબ્દો આપણને સમજમાં આવ્યા અહીંયા. બરાબર? હવે જે મૂડીવાદી છે એનો મતલબ શું થાય? સામાન્ય રીતે તમે શું સમજો છો મૂડીવાદથી? શું પોઈન્ટ છે આનો? સરકારની ભૂમિકા ઓછી હોય. ચલો આપણે એક એક પોઈન્ટ હવે લખતા જઈએ. તો મૂડીવાદીમાં તમે સૌથી પહેલા એવું કીધું કે ખાનગીકરણ હોય. ઠીક. પછી સરકારની ભૂમિકા એટલે હસ્તક્ષેપ સરકારનો ના હોય. સરકારી હસ્તક્ષેપ ના હોય. ત્રીજું શું કીધું? એ આવી ગયું. ત્રીજું શું હતું? વેલફેર. કોણ બોલ્યું હતું? એટલે મૂડી અર્જન ઉપર વધારે ભાર આપવામાં આવે. મૂડી અર્જન ઉપર વધારે ભાર આપવામાં આવે અને લોક કલ્યાણ એનો કોઈ વિચાર થાય નહીં. બીજું કોઈ? ઓકે, બજાર નક્કી કરે, તમે એવું કહેવા માંગો છો. બરાબર? બજાર નિયંત્રિત વ્યવસ્થા હોય. બીજું?
બીજી શું વ્યવસ્થા હોય? ટેકનોલોજીની સુવિધા મતલબ કે એમાં એક્સેપ્ટન્સ હાઈ હોય, જલ્દી બદલાવ જલ્દી આવે અને કોમ્પિટિશન વધારે હોય એના કારણે જ બદલાવ જલ્દી આવે. બરાબર. સ્પર્ધાત્મક વ્યવસ્થા હોય અને બદલાવની ગુંજાઈશ હંમેશા હોય. બીજું? હવે તમે જાણે અનજાણેમાં એક જવાબ લખી નાખ્યો. આ પ્રશ્ન છે, મૂડીવાદી અર્થવ્યવસ્થાના ફાયદા અને ગેરફાયદા સમજાવો. તમે ફાયદા લખ્યા અને ગેરફાયદા બી લખ્યા. શોષણ હોય, સ્પર્ધામાં મોનોપોલી ના થઈ શકે. એ ત્યારે જ થઈ શકે કે જ્યારે એબ્સોલ્યુટ થઈ જાય. મોનોપોલી આમાં ક્રિએટ થશે. સરકાર રેલવે ચલાવી શકે, તમે રેલવે ના ચલાવી શકો. શોષણ તમે કીધું, બરાબર. ઓકે, બીજું શું હતું? કોમ્પિટિશન આવી ગયું, સ્પર્ધાત્મક આવી ગયું. આમાં ભરપૂર ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારની ચરમ સીમાઓ પાર છે આમાં. मुख्य है तो नफो. अगर तेरी जेब में पैसा तो लोग बोलेंगे तू है कैसा. એટલે મુખ્ય હેતુ નફો. કોઈ પોઈન્ટ રહ્યા? હવે ઉદાહરણ હું તમને આપું હમણાં. અમેરિકા તો છે જ. તમને લાગતું કે આર્થિક અસમાનતા સમહાવ રાજકીય અસમાનતા અને સમહાવ કલ્ચરલ અસમાનતાને બી પુશ કરતી હશે, હે ને? એટલે બધી પ્રકારની અસમાનતાને હવે આપણામાં ગણી શકીએ, બરાબર. કારણ કે જેની પાસે પૈસા છે, સિક્કો એનો જ ચાલવાનો છે, રાઈટ. હવે આ જે છે ને, આ મૂડીવાદી વ્યવસ્થાનો મુખ્ય આધાર છે. એક સમય હતો કે જ્યારે વિશ્વની અંદર અમેરિકાનો ઉદય થઈ રહ્યો હતો. પણ અમેરિકાના ઉદય પહેલાની બી એક કહાની છે, અને કહાની છે યુરોપની. તમે ક્યારેક હિસ્ટ્રીની બુકમાં વર્લ્ડ હિસ્ટ્રીને જો સમજ્યા હો તો 17મી સદી પહેલાંનું આખું વર્લ્ડ હિસ્ટ્રી ખાલી યુરોપનું જ હિસ્ટ્રી છે. ના એમાં આફ્રિકા છે, ના ઇન્ડિયા છે, કોઈ છે જ નહીં. સમજ્યા? આ જે યુરોપ છે ને, એ યુરોપ 10મી 11મી સદી પછી અંધકારમાં જતું રહ્યું હતું. અને 10મી 11મી સદીમાં અંધકારમાં ગયું એટલે ત્યાં રાજાનું બેફામ શાસન, ધર્મનું બેફામ શાસન અને જમીનદારોનું બેફામ શાસન, 3 લોકોનું શાસન બેફામ બની ગયું. આના કારણે ત્યાંના જે લોકલાઇટ હતા, ત્યાંના જે મૂળ લોકો હતા, એ લોકોનું શોષણ ભયંકર થવા લાગ્યું. આ શોષણના પરિણામ સ્વરૂપ ત્યાં પુનઃજાગરણની ક્રાંતિ થઈ. અને આ પુનઃજાગરણની જે ક્રાંતિ થઈ એને વિશ્વને અમુક મૂળ સિદ્ધાંતો આપ્યા, જેમાંથી એક સિદ્ધાંત છે લિબર્ટી, ઇક્વાલિટી અને ડેમોક્રેસી. આ 3 સિદ્ધાંત કોણે આપ્યા? ફ્રાન્સે આપ્યા. કોણે આપ્યા? ફ્રાન્સે આપ્યા. કારણ કે મૂળ રેવોલ્યુશન, આખી ક્રાંતિ કઈ જગ્યાએ થઈ હતી? ફ્રાન્સમાં થઈ હતી. તમે સમજો કે ત્યાં હાલત શું હતી. તો ફ્રાન્સના એક રાજા હતા જેની લોકોએ હત્યા કરી નાખી હતી, અને રાજાનું નામ હતું રાજા લુઈ 16. રાજા લુઈ 16ની એક પત્ની હતી જેનું નામ હતું એન્ટાનિયો. આ જે એન્ટાનિયો છે અને જે રાજા છે, એ બંને એક દિવસ
દરબારમાં બેઠા હતા. દરબારમાં સમસ્યાઓ સાંભળી રહ્યા હતા અને સમસ્યાઓમાં એક ગરીબ વ્યક્તિ એમની પાસે આવ્યો અને એમને એવું કીધું કે છેલ્લા 5-7 દિવસથી અમે લોકોએ કંઈ ખાધું નથી, અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. જ્યાં એ સમયની અંદર ત્યાંના જે લોકલ લોકો છે સૌથી વધારે શું ખાતા, તો ટોમેટો સૂપ હોય, બરાબર, અને એની સાથે એ લોકો બ્રેડ બનાવે. પણ બ્રેડ પોતે ઘરે ના બનાવી શકે, એને બેકરીમાંથી લાવતા, તો એ ખાતા, એવી રીતે ખાતા. ગરીબ લોકોનું આ ભોજન હતું ત્યાં, કારણ કે ત્યાં ટોમેટોની ખેતી વધારે થાય છે. એટલે જ ઇટલી, ફ્રાન્સમાં એક રમત બી યોજાય છે ટોમેટાનો, બરાબર, જેમાં એક બે ટામેટા મારવાના. તો એ કહે કે અમે 5-7 દિવસથી કંઈ ખાધું નથી, અમારી પાસે બેકરીમાંથી બ્રેડ લાવવાના બી રૂપિયા નથી. એન્ટાનિયોએ વજીરની સામે જોયું અને એવું કીધું કે આમની પાસે બ્રેડ નથી ખાવા માટે, તો આમને કહો કેક ખાઈ લે. તર્ક સમજજો કે આમની પાસે બ્રેડ નથી ખાવા માટે, તો આમને કહો કેક ખાઈ લે. કેક કેમ નથી ખાતા? પેસ્ટ્રી કેમ નથી ખાતા? બ્રેડ જ કેમ ખાવી છે? મારો આને. દરબારનો ટાઈમ વેસ્ટ કર્યો અને 10 કોડા માર્યા ખાલી આ કહેવા માટે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લોકો મૂળ વસ્તુઓથી કેટલા કપાયેલા હતા કે એમને બ્રેડ અને કેક વચ્ચેનો અંતર બી ખબર નથી કે ખરેખર લોકોની શું હાલત છે. એટલે જ આ રાજાનો લોકોએ વરઘોડો નીકાળ્યો. એના પછી હત્યા થઈ અને ત્યાં શું આવી? ડેમોક્રેસી આવી. આ જે ડેમોક્રેસી આવી એનાથી જમીનદારોના હાથોમાં શાસન જતું રહ્યું અને આ જમીનદારોના હાથોમાં જે શાસન ગયું એના પરિણામ સ્વરૂપ અસમાનતા ચરમસીમાએ પહોંચી. પણ અહીંયા બેઝિક એક પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આ સમાનતા ચરમસીમાએ પહોંચે જ કઈ રીતે? એવું તો શું થઈ જાય છે કે કોઈ માણસ પૈસા કમાઈ લે એના પછી અસમાનતા આવી જાય છે? શું થઈ જાય એવું? તો કોઈ ખાસ કારણ બને એવું? નહીં. ફોર એક્ઝામ્પલ, તમે પૈસા કમાઈ જાઓ છો, બરાબર, માનો કે તમે તમારું કે અહીંયા મૂળ અહીંયાના છો કે કોઈ ગામથી છો? કઈ જગ્યાએ? પાલનપુર, બરાબર. માનો પાલનપુરમાં તમે બિલિયોનર થઈ ગયા, 10-15 હજાર કરોડના આસામી થઈ ગયા, રહેવાનું પાલનપુરમાં જ છે. તો એવું તો શું થશે કે અસમાનતા ઊભી થશે? જો જ્યારે વ્યક્તિ પૈસા કમાતો હોય ને, એ પૈસા કમાવાનો આધાર જ મૂળ શોષણ છે. તો કઈ રીતે સમજો? તમને એટલા માટે આટલું બેઝિક સમજાવું છું કારણ કે તમે જો આ બધું સમજી ગયા ને એના પછી તમારું ઇકોનોમી, તમે કોઈ બી પોઈન્ટ સમજશો. તમારા મૂળ પાયા મજબૂત હોવા જોઈએ. હવે નફો કમાવું પોતે જ શોષણ છે. આપણે અહીંયા નફો લખ્યો છે અને કેમ અહીંયા લખ્યો છે કે નફો કમાવું કેમ શોષણ છે? મૂડીવાદનો આધાર કેમ છે? 1 રૂપિયાની તમારી પ્રોડક્ટ છે અને તમે એ વ્યક્તિઓને 10 રૂપિયામાં વેચો છો. તમારી 1 રૂપિયાની પ્રોડક્ટ છે અને તમે વ્યક્તિને કેટલામાં વેચો છો? 10 રૂપિયામાં વેચો છો. તો 1 રૂપિયાની પ્રોડક્ટ જ્યારે તમે 10 રૂપિયામાં વેચતા હો ત્યારે તમે જરૂરતથી કેટલા વધારે રૂપિયા લીધા? 9 રૂપિયા વધારે લીધા, બરાબર. હવે તમે જ્યારે લાખો લોકોને આ પ્રોડક્ટ વેચતા હો, લાખો લોકોના વસ્તુઓ વેચતા હો અને લાખો લોકો પાસે તમે 9 રૂપિયા વધારે લેતા જાઓ, તો મતલબ એવો થયો કે એ રૂપિયા કે જેમાં તમારો કોઈ હક નથી, એ રૂપિયા તમે એમની પાસેથી લીધા છે, એમની આવકમાંથી, અને તમે પોતાની પાસે એને ભેગા કર્યા છે. આપણા શાસ્ત્રોની અંદર નફા માટેની એક ધારણા હતી. નફાની ધારણાને શું કહેતા હતા? લાભ સવાયા. કર કામ લાભ સવાયા. કર કામ લાભ સવાયનો મતલબ શું થયો કે તમારી પડતર 1 રૂપિયો હોય તો તમારો લાભ 1 રૂપિયો અને 25 પૈસા, એટલે 25 પૈસા જ હોવો જોઈએ. આપણા મૂળ વૈદિક સમાજની અવધારણા છે. જ્યારે મોનેટરી સિસ્ટમને બધી વસ્તુ ડેવલપ થવા લાગી ને ત્યારે
કારણ કે એમને ખબર હતી કે જો 1 રૂપિયાના 10 રૂપિયા લેશે તો એ નફાની ધારણા બનશે અને શોષણનું કારણ બનશે. પણ 1 રૂપિયાના 25 પૈસા લેશે એટલે કે એનો ખાલી ચોથો ભાગ જ પ્રોફિટમાં લે છે તો એનાથી અસમાનતા ઊભી નહીં થાય પણ જીવન નિર્વાહ ચાલતો રહેશે. તમે 1 રૂપિયાના 10 રૂપિયા લીધા, 9 રૂપિયા તમે વધારે લીધા, એ 9 રૂપિયા તમે ભેગા કર્યા અને તમે એના પછી બન્યા કરોડોપતિ, અબજોપતિ. હવે આ અબજોપતિ તમે બન્યા છો એટલે તમે એ એરિયાની અંદર આપોઆપ તમે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. તમે ત્યાંના નીતિ નિયમોમાં હસ્તક્ષેપ કરવા લાગશો. નીતિ નિયમો એવી રીતે બનાવવાની શરૂઆત કરશો કે જે તમારા માટે લાભદાયક હોય. તમે એવું વિચારવા લાગશો કે MLA બી મારા હિસાબથી બી ચાલે, MP બી મારા હિસાબથી ચાલે. હું સરકારમાં કોઈ ફાઇલ મૂકું તો એ ફાઇલ ક્લિયર થવી જોઈએ. મારે આ જમીનની જરૂર છે, એ જમીન પર ગરીબો રહી રહ્યા છે, એમને હટાવો. તો એના માટે તમે પછી વિચારશો નહીં. કેમ? કારણ કે તમે નફાથી અસમાનતા ઊભી કરી છે અને એ પૈસાનો ઉપયોગ તમે ક્યાં કરવાના છો? હવે આજુબાજુની સિસ્ટમને ઇન્ફ્લુઅન્સ કરવામાં, આજુબાજુની સિસ્ટમને હસ્તક્ષેપ કરશો. આ જ કારણ છે અસમાનતાનો જન્મ થાય છે. અને એ અસમાનતા ખાલી જો પૈસાકીય અસમાનતા હોત તો વાત અલગ હતી, પણ પૈસાના સિવાય બી એ સામાજિક, આર્થિક, રાજનીતિક બધી અસમાનતાઓનો આધાર બને છે. હોઈ શકે કે હું કલેક્ટરને મળવા જાઉં અને હોઈ શકે કે તમારું નામ શું? જીગર. જીગર કલેક્ટરને મળવા જાય. હવે જીગર પૈસાવાળા છે, અબજોપતિ છે. હોઈ શકે કલેક્ટર એમને બહાર વેલકમ કરવા માટે પોતે આવી જાય. આવો આવો, ચલો ચલો અંદર, ચા નાસ્તો મંગાવે. અને હોઈ શકે હું મળવા જાઉં તો મને 2 કલાક બેસાડી રાખે. સાહેબ ઓફિસમાં નથી. સાહેબ આડા પડ્યા ઓફિસમાં, કે આ કોણ આવ્યું ટાઈમ પાસ કરવા માટે? થાય ને એવું? ગરીબ માણસો કલાકો સુધી લાઈનમાં લાગે જ છે, કોઈ મોટી વાત નથી. પણ કોઈ ધનના સેઠ આવે એટલે ધનના સેઠ લાઈન તોડીને પહેલો જ અંદર જતો રહે. મૂળ આધાર અસમાનતા છે અને અસમાનતાનો આધાર શું છે? નફો. એટલા માટે યુરોપ એક એવી જન્મભૂમિ હતી કે જ્યાંથી આ મૂડીવાદી વ્યવસ્થાનો જન્મ થયો. મૂડીવાદી વ્યવસ્થાઓમાં શક્તિશાળી લોકો કોણ બન્યા? આ જમીનદારો બન્યા, રાજાઓ બન્યા. રાજાઓ ગયા પણ જમીનદારો ત્યાંના ત્યાં હતા. અને આ બધું તો હજી બી કંટ્રોલમાં હતું. તકલીફ ક્યાં થઈ ખબર છે? કે જ્યારે વિશ્વની અંદર ઔદ્યોગિક ક્રાંતિએ જન્મ લીધો. હવે 1 નહીં, હવે 100 થવા લાગ્યું. 1750ની ઔદ્યોગિક ક્રાંતિ, આ ઔદ્યોગિક ક્રાંતિએ મશીનોને જન્મ આપ્યા. મશીનોમાં કામ કરવા માટે કોની જરૂર પડે? મજૂરોની જરૂર પડે. અને મજૂરો હતા ક્યાં? ગામડાઓમાં. હવે સમજો આખો ઘટનાક્રમ શું તૈયાર થયો છે અને અહીંયા સુધી આપણે કઈ રીતે પહોંચ્યા. પછી 1750ની આ ઔદ્યોગિક ક્રાંતિ, આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, જેમ્સ વોટનું વરાળ યંત્ર તમને યાદ હશે, જે મુખ્ય ક્રાંતિકારી યંત્ર બની ગયું. એના પછી આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, જેમાં જે લેન્ડલોર્ડ્સ હતા, જે જમીનદારો હતા, જેમની પાસે જમીનો હતી, રૂપિયા હતા, એ જ કોણ બની ગયા? ઉદ્યોગપતિ બન્યા. કોણ બન્યા? કારણ કે વ્યવસ્થાનો આધાર બી ત્યારે બને કે જ્યારે સૌથી પહેલા લાભ કોણ લે છે. હવે અંગલું મંગલું પાસે તો રૂપિયા હતા જ લાભ લેવા માટે. કોની પાસે હતા? આની પાસે હતા. આ લોકોએ લાભ લીધો. ઉદ્યોગપતિઓએ શું બનાવ્યું? ઉદ્યોગનગર. શું બનાવ્યું? ઉદ્યોગનગરમાં મોટી મોટી ફેક્ટરીઓ નાખી. પણ તકલીફ એ હતી કે એ ફેક્ટરીઓમાં કામ કરવાવાળા જે મજૂરો હતા એ તો ગામડામાં હતા. અને ગામડામાં તમારું મસ્ત જીવન નીકળતું હોય, આરામથી તમે સવારે ઉઠો છો, થોડી મજૂરી કરો છો, ખાઓ છો, પીઓ છો, પરિવાર સાથે રહો છો, ઘરે પાછા જઈને ઊંઘી ગયા. શું ચિંતા? તો કોઈ માણસ ઉદ્યોગ તરફ આવે કેમ? કાળી મજૂરી કરવા માટે કેમ આવે? યુરોપમાં કોઈ કારણ નહોતું કે ગામડાઓમાંથી માણસો ઉદ્યોગનગરમાં આવે. તો એમને ખેંચવાની જરૂર હતી. અને એ ટાઈમે ખેંચવા માટે મોટા મોટા CTCના પેકેજ નહોતા અપાતા. એ ટાઈમે ખેંચવા માટે સારા એવા પક્ષ નહોતા અપાતા. એ ટાઈમે ખેંચવા માટે ત્યાંના જમીનદારોને કહેવામાં આવતું હતું
રાજાઓ દ્વારા કે તમે એ લોકોની જમીનોને હડપ કરો, એક રૂમમાં બેસે, ગામનો નકશો પાથરે, એક ફૂટપટ્ટી લે, કેટલી જમીન કેટલા જમીનદારને જશે એ નક્કી કરે અને એના પછી બહાર માણસો એમના જમીનો ખાલી કરાવે. ગામોના ગામ ખાલી થયા અને ખાલી થયેલા ગામો ઉદ્યોગનગરમાં આવ્યા. ઉદ્યોગનગરમાં આવ્યા તો એમના પાસે કરવા માટે એક જ વસ્તુ હતી અને એ હતી કાળી મજૂરી મશીનોમાં. એ સમય એવો હતો કે જ્યારે શોષણ પોતાની ચરમસીમાએ હતું. મશીનોના કોસ્ટિંગને બચાવવા માટે, મશીનોના ખર્ચાઓને બચાવવા માટે 12 વર્ષના 10 વર્ષના બાળકોને આ લોકો રાખતા ફેક્ટરીમાં, જેનાથી ફેક્ટરીમાં એમને ઉતારી શકાય, એમને મશીનમાં ઉતારી શકાય અને ત્યાં રિપેર કરી શકાય, જેનાથી કંપનીઓને રૂપિયા ના આપવા પડે. એવા કેટલાય અઢળક કિસ્સા છે વિશ્વ ઇતિહાસની અંદર કે જ્યારે ફેક્ટરી મશીન અચાનક ચાલુ થઈ જાય અને બાળકનું કચ્ચર ઘાણ નીકળી જાય. એની કોઈ સુદ્ધા રિપોર્ટ ક્યારે બની નથી. આજે આપણે એવું કહીએ છીએ કે 7 કલાક કામ કરવું, 8 કલાક કામ કરવું. નારાયણ મૂર્તિ કહે છે 10 કલાક કામ કરવું, અઠવાડિયાના 70 કલાક કામ કરવું. આટલી બધી બબાલ ચાલે છે. ત્યાં સીધો નિયમ હતો કે પુરુષોએ 14 કલાક કામ કરવાનું, મહિલાઓએ દિવસના 12 કલાક કમ્પલસરી કામ કરવાનું. અને જો કામ ના કરે તો દરેક ઉદ્યોગનગરની અંદર એક પનિશમેન્ટ હાઉસ હોય. ત્યાં લાકડાથી એમને બાંધવામાં આવે, એમના કપડાં ફાડવામાં આવે અને એમને કોડ મારવામાં આવે. એકવાર ઘૂસ્યા પાછા આવવાની કોઈ વ્યવસ્થા નથી. ઊંઘવા માટે ખાલી પથારીઓ હોય અને મોટા મોટા રૂમ હોય કે જ્યાં બસ ખાલી પથારીઓ જ હોય, બીજું કશું જ ના હોય. ત્યાં જઈને તમારે ઊંઘી જવાનું. આ ભયાનક શોષણ એ સમયના ઉદ્યોગનગરનું છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સ્ટાર્ટ થયું. આ એ જ દેશો છે જે આપણને અત્યારે સમજાઈ રહ્યા છે કે માનવ અધિકાર કોને કહેવાય. અને આ એ જ દેશો છે કે જેમને પોતાના સમયની અંદર આની પૂરેપૂરી શોષણિકારી વ્યવસ્થાઓને જન્મ આપ્યો. પણ આવું શોષણ ક્યાં સુધી ચાલે? ચાલવાનો કોઈ આધાર બી તો હોવો જોઈએ. તો થયું એવું કે જર્મનીના એક ઉદ્યોગપતિ હતા, બુરેન્ઝે માર્ક્સ. સાંભળજો, જર્મનીના એક ઉદ્યોગપતિ હતા બુરેન્ઝે માર્ક્સ. અને એમનો એક છોકરો હતો. એ છોકરો રોજ દેખે કે એમના ફેક્ટરીમાં શું થાય છે, લોકોનું શોષણ થાય છે, લોકોને મારે છે, પીટે છે, ખૂન ખરાબો થઈ જાય છે, પૈસા મળતા નથી, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે નહીં. એક કૂતરા કરતાં એક કૂતરાનું જીવન સારું હતું એ સમયના માણસો કરતા. એને એવું થયું કે આ તો બધું યાર કચરો વસ્તુ છે, આ તો ચાલે જ નહીં. એટલે એને પિતાને કીધું કે મારે તમારા વારસામાં કશું જોઈતું નથી અને આજ પછી મને બોલાવતા બી નહીં, હવે હું તમારાથી અલગ થઉં છું. અલગ થયા પછી એને મજૂરોને મળવાની શરૂઆત કરી. હવે મજૂરો બે હતા. એક હતા ખેત મજૂર જે અહીંયા લેન્ડલોર્ડ્સમાં ત્યાં કામ કરતા હતા અને એક હતા ઉદ્યોગ મજૂર જે અહીંયા કામ કરતા હતા. આ બધા મજૂરોને મળવાની શરૂઆત કરી. મજૂરોને સમજાવ્યું કે તમારા અધિકાર શું છે, તમારે પોતાના અધિકાર માટે લડવું જોઈએ, આમ કરવું જોઈએ. મજૂરોના મગજમાં વાત જ ના ઉતરે કે અમારે લડવું જોઈએ. કોની સામે લડવું જોઈએ? તો કે માલિક સામે. તો કે એવો અધિકાર અમને છે લડવાનો? સમજો, જ્યારે તમારી માનસિકતાને ભયંકર ગુલામીનો આધાર બનાવી દેવામાં આવે, જ્યારે તમારી માનસિકતાને એમના કંટ્રોલમાં લઈ લેવામાં આવે, ત્યારે તમને એવી ખબર ના હોય કે તમારી પાસે આવો કંઈક રાઈટ બી છે લડવાનો. કારણ કે પોતાની જાતને માણસ તો સમજવાનું ક્યારનું ભૂલી ચૂક્યા હતા, ખાલી જાનવર જ સમજતા હતા. એમને એવું લાગ્યું કે સાલું આ તો બહુ લાંબુ નહીં ચાલે, હું તું કેટલા લોકોને સમજાવતો રહીશ. એટલે એમને 2 પરિપત્ર લખ્યા. એ પરિપત્ર હતા, એ નિબંધ હતા ધસ કેપિટલ અને કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. કોણે લખ્યા? એ જ જર્મનીના ઉદ્યોગપતિનો છોકરો કે જેને પોતાના પિતાની નિર્દયતા જોઈતી, પોતાનો ઉદ્યોગ છોડી દીધો અને કાર્લ માર્ક્સ તરીકે પ્રખ્યાત થયો. આ કાર્લ માર્ક્સે આ 2 પત્ર જાહેર કર્યા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. અને આ 2 પરિપત્ર જાહેર થઈને જેમાં મજૂરોના હકના સંબંધમાં વાતો હતી.
પણ એમાં એક વિવાદિત પ્રશ્ન હતો. પ્રશ્ન એ હતો કે મજૂરોને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા માલિકને જઈને સમજાવો કે આ તમારા હક છે. દિવસમાં 10 કલાકથી વધારે કામ ના કરાવે, તમને રહેવા માટે સારો ઘર આપે, વ્યવસ્થા કરે, તમારા પરિવારને સારી રીતે સાચવે. જે પ્રેગ્નન્ટ વુમેન હોય, બરાબર, એ લોકોના રાઇટ છે, આ છે, તે છે. મજૂરો કે પણ અમે મળવા ગયા એમને તો મારીને ભગાડી દીધા. એ કે તમારા કોઈ રાઇટ જ છે નહીં. અને એ ટાઈમે ખરેખર રાઇટ હતા બી નહીં, કારણ કે રાઇટના કોઈ કાનૂન હતા બી નહીં. હકના કાનૂન જ નહોતા, તો પછી હક ક્યાંનો? અને હકના કાનૂન બને બી કઈ રીતે કે જ્યારે રાજાઓનું પોતાનું શાસન હતું, તો રાજા શું કરે? પોતાના જમીનદારોને દુઃખી કરે. એમને ક્યાં લોકો પાસે વોટ માંગવા જવાનો હતો એ દુઃખી કરે? તો કાર્લ માર્ક્સે એમને પછી એક સિમ્પલ ભાષામાં કીધું, જો તમને એવું સમજતા હોય કે તમારા હકના કાનૂન નથી અને તમારો કોઈ હક નથી, તો એક માત્ર વસ્તુ છે જે હવે તમારે કરવાનું છે, અને એ છે લોહિયાળ ક્રાંતિ. શું છે? લોહિયાળ ક્રાંતિ. સત્તા હંમેશા બંદૂકની નળીમાંથી નીકળે છે. આ કાર્લ માર્ક્સનો ફેમસ કોટ છે, જે એ સમયે એમને મજૂરોને સંબોધિત કરતા કીધું હતું. અને તમારે બંદૂકો ઉપાડવી પડશે, તમારે કુલ્હાડી ઉપાડવી પડશે, અને તમારે આ ક્રાંતિ કરવી પડશે. વિશ્વના 47 દેશોની અંદર આ માણસના લીધે ક્રાંતિ થઈ ગઈ. કેટલા? 47 દેશોમાં. 47 દેશોમાંથી 20 થી 21 દેશોમાં રાજાની હત્યા થઈ ગઈ. જમીનદારોના ઉલટફેર થઈ ગયા. કાલ સુધી જ્યાં જમીનદારનું ઘર હતું, હવેલી હતી, ત્યાં આજે બધા મજૂરો રહી રહ્યા છે. કાલ સુધી જ્યાં જમીનદારોના અનાજના સંગ્રહ કરવાના જે ભંડારો હતા એ બધા ખાલી થઈ ગયા અને મજૂરોમાં વેચાઈ ગયા. કાલ સુધી જે ઉદ્યોગપતિ હતા એ ઉદ્યોગપતિઓ મજૂર થઈ ગયો. અને આ માણસે જે ક્રાંતિ કરી એ ક્રાંતિને નામ આપવામાં આવ્યું કમ્યુનિસ્ટ, કમ્યુનિઝમ. શું કહેવાય? હવે આ શબ્દ છે ને, એને આ સમજજો, કારણ કે આ શબ્દ તમને આગળ ચાઇનાના ટાઈમે હું તમને સમજાવીશ. યાદ રાખજો, ચાઇનાને આપણે શું કહીએ છીએ? કમ્યુનિસ્ટ. એની પાર્ટીનું નામ જ છે કમ્યુનિસ્ટ પાર્ટી, બરાબર? તો આ કમ્યુનિઝમનો મતલબ શું થાય? કમ્યુનિઝમનો મતલબ છે કોમ્યુન. કોમ્યુન એટલે કમ્યુનિટી. એક ગામ હોય ને, ગામની અંદર સોશિયલ સ્ટ્રક્ચર કમ્યુનિટીમાં વેચાયેલા હોય. આપણે એને શું કહીએ? કમ્યુનિટી. તમે તમારા ગામના અંદર ધ્યાન આપજો, કોઈ પર્ટિક્યુલર કોઈ ગામમાં રહેતું હોય તો ત્યાં કમ્યુનિટી હોલ હોય છે. કમ્યુનિટી હોલનો મતલબ શું થાય? કે ત્યાં બધા લોકો ભેગા થઈ શકે અને ચર્ચા વિચારણા કરી શકે. કોઈ બી મોટી ચર્ચા વિચારણા હોય કમ્યુનિટી હોલમાં જનરલી થતી હોય છે, રાઈટ? આ કમ્યુન એટલે કે બધાનું છે, કોઈ એકનું નથી. અને અહીંયાથી આ શબ્દનો જન્મ થયો. હવે તમારા કીધે 47 દેશોમાં ક્રાંતિ થઈ જાય ને 21 દેશોમાં રાજાની હત્યા થઈ જાય તો તમે તો અનગોઠેબલ થઈ જાઓ. તમને તો એમ જ લાગે કે આપણું જ ભગવાન થાય કે ના થાય. અને તમારા કીધે 2-4 લોકો લડી પડે તોય તમને એમ થવા લાગે ને કે આપણામાં જોરદાર પાવર છે. આ માણસે આગળ જતા કોમિન્ટ સંસ્થાને જન્મ આપ્યો, કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, કોમિન્ટ. અને કોમિન્ટની અંદર વિશ્વના એટલા તમામ દેશો કે જ્યાં આ ક્રાંતિઓ થઈ હતી ત્યાંના જે પર્ટિક્યુલર નેશનલ લીડર્સ બન્યા હતા એ લીડર્સને આમંત્રિત કર્યા અને એના પછી દર વર્ષે એ લીડર્સની સભા યોજતા હતા, જેના પહેલા ચેરમેન કોણ હતા? કાર્લ માર્ક્સ. આ તમારો પ્રશ્ન થઈ ગયો STIનો. તો આ કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બન્યા પછી કાર્લ માર્ક્સ પહેલા ચેરમેન બન્યા અને વિશ્વના તમામ નેતાઓને આમંત્રિત કરીને એના પછી આગળ શું ચર્ચા વિચારણાઓ કરવી એ બધી વસ્તુ માટે કામ કરતા હતા. પણ જ્યારે કોઈ એક નેતા જેને બધું સ્થાપિત કર્યું હોય અને એનું જ્યારે મૃત્યુ થાય પણ એના પછી એટલા જ દાવેદાર નેતાઓ ના હોય ત્યારે શું થાય કે વિચારધારા નબળી પડતી જાય. આમના પછી એન્જલ ફેડરિક છે, જેગોસ હોમ્સ છે, આ બધા લોકો આવ્યા પણ વિચારધારા સમયાંતરે નબળી પડતી ગઈ. પાછું રાજાઓનું શાસન સ્થાપિત થઈ ગયું. જેટલા દેશોમાં ક્રાંતિ થઈ હતી પાછા જમીનદારો વર્ચસ્વમાં આવી ગયા, સત્તામાં આવી ગયા અને ઇઝી હતું એમના માટે, કારણ કે ત્યાંની વ્યવસ્થા એવી હતી. લગભગ એવું સમજી લો કે જેવું હતું એવું ને એવું
થઈ ગયું પાછું. પણ પછી એક ઘટના બને છે અને ઘટના એવી છે કે હંગેરીના રાજકુમારની હત્યા થઈ જાય છે અને શું શરૂ થાય છે? વર્લ્ડ વોર. 1914માં આ ઘટના બની. હંગેરીના રાજકુમારની હત્યા થઈ અને આ રાજકુમારની હત્યામાં રશિયાને કોઈ લેવા દેવા નહોતું. રશિયાને કોઈ જ લેવા દેવા નહોતું. પણ રશિયામાં એક રાજાશાહી ચાલતી હતી. ઝાર શાસન હતું. શું હતું? ઝાર. અને એના રાજા કોણ હતા? ઝાર નિકોલસ. ઝાર નિકોલસ હતા અને રાજા એટલે તમને ખબર જ છે, તલવારવાળું વાંદરું, ગમે ત્યાં ચાલે. પોતાના કોઈ બી લોકોને પૂછ્યું નહીં, જન્મત લીધો નહીં, વર્લ્ડ વોર 1માં ઉતરી ગયા અને એમને એમ કે આ 10-15 દિવસમાં ખેલ ખતમ અને આપણું નામ થઈ જશે કે બોસ કોણે યુદ્ધ રોકાયું? તો રશિયાએ રોકાયું. 1914નું 1915 થયું, 1915નું 1916 થયું. યુદ્ધ બંધ થવાનું નામ લે નહીં. રશિયાની જેટલી બી ખાવા પીવાની અન્ય વ્યવસ્થાઓ હતી એ બધી વસ્તુઓ યુદ્ધમાં ધીરે ધીરે ધકેલાવા લાગી. રશિયાની જેટલી બી ઇન્ડસ્ટ્રી હતી ઇન્ડસ્ટ્રી બી ધીરે ધીરે યુદ્ધનું જ કામ કરવા લાગી. અને જ્યારે તમારી પાસે સંસાધનો ઓછા હોય અને ઓછા સંસાધનોની અંદર તમે જ્યારે કામ કરતા હો ત્યારે સૌથી પહેલાં યુદ્ધ જે છે એ તમારા માટે નિર્ણાયક સાબિત થાય ને લોકો પછી આવે. રશિયામાં બેરોજગારી, ભૂખમરી, બીમારી આ બધી વસ્તુઓ ઘર કરવા લાગી. પબ્લિકને બી એમ થવા લાગ્યું કે એવું લાગે છે કે રાજાને ખબર નથી કે અહીંયા શું થઈ રહ્યું છે, એટલે આપણે રાજાને સમજાવવા જોઈએ એકવાર એમ. તો એક બે વાર એવું થયું કે ત્યાંના જે લોકલ નેતાઓ હતા એમને રાજાને કીધું, આમંત્રિત કર્યા કે અમારે તમારી સાથે યુદ્ધને લઈને ચર્ચાઓ કરવી છે, તમે અમારી સાથે વાતચીત કરો. રાજા સમજી ગયા હતા કે બ્લન્ડર તો બહુ મોટો થયો છે, હવે આ બ્લન્ડરમાં કોઈની સાથે વાતચીત કરીશ ને તો અલગ બબાલ થશે. આવું કરતાં કરતાં 1917નો સમય આવી ગયો. જાન્યુઆરી મહિનો હતો ને રશિયામાં ઠંડ છે ને બહુ જોરદાર પડે. જાન્યુઆરી મહિનો હતો અને એક રવિવાર હતો. લોકોને રાજાને જોડે વાત કરવી હતી, રાજાને સમજાવવા હતા. તો થયું એવું કે બધા ભેગા થયા અને રાજાના વિન્ટર પેલેસમાં પહોંચી ગયા. રાજાના વિન્ટર પેલેસમાં પહોંચ્યા અને કીધું કે અમારે રાજાને મળવું છે. રાજાએ બારીમાંથી જોયું તો કે આટલી બધી પબ્લિક કેમ આવી છે? એમને એમ કે મારી પર હુમલો થયો છે. એમને એમના સૈનિકોને આદેશ આપી દીધા કે ફાયરિંગ કરી દો. પેલા મળવા આવ્યા હતા, અહીંયા ફાયરિંગ થઈ ગઈ. બહુ મોટો ખૂન ખરાબો થઈ ગયો અને રશિયાના ઇતિહાસમાં આ રવિવારને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવ્યો. હવે આ જે લોહિયાળ રવિવાર હતો ને એને મૂળ પાયો નાખી દીધો. કારણ કે જેના કાનની બાજુમાંથી ગોળી ગઈ હતી એને તો ખબર પડી ગઈ હતી કે હવે આ ધંધો ના કરાય જિંદગીમાં. રાજાને મળવાનો ધંધો કરવાનો નહીં. આ આખા લોહિયાળ રવિવારના કિસ્સામાં 2 મહિના તો બધું શાંત રહ્યું. પણ પછી ધીરે ધીરે રશિયામાં ભૂગર્ભ નેતાઓનો જન્મ થયો. જે નેતાઓ રાજા સાથે હતા એ બી કપાઈ ગયા. રાજાને ભૂગર્ભ વ્યવસ્થાની ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. અને આ ભૂગર્ભ નેતાઓમાં એક નેતા હતા જેને આખી રાજાશાહીને પલટવાની વાત કરી અને એનું નામ હતું વાલ્દિમીર લેનિન. 27 વર્ષનો યુવાન છોકરો. આ યુવાન છોકરો વાલ્દિમીર લેનિન એને જવાબદારી લીધી કે આપણે એક બહુ મોટી ક્રાંતિ કરવાની છે ઓગસ્ટ મહિનાની અંદર અને આ ક્રાંતિમાં આખું ઝાર શાસન છે ને ખલ્લાસ કરી દઈશું, જેને નામ આપવામાં આવ્યું બોલ્શેવિક ક્રાંતિ. શું નામ આપવામાં આવ્યું? બોલ્શેવિક ક્રાંતિ. આ બોલ્શેવિક ક્રાંતિ થઈ. તમને ધ્યાન હોય તો રશિયામાં જે મોસ્કો છે શહેર, ત્યાં એક બહુ મોટો ચોક છે જેને લાલ ચોક કહેવાય છે, રેડ સ્ક્વેર નામ છે એનું. આ રેડ સ્ક્વેર ઉપર ઝાર શાસનના લગભગ 12 થી 13 સભ્યોને બેસાડ્યા. બધાના એકસાથે ગળા કાપી દીધા. એક જ રાતની અંદર આખું રશિયા ઝાર શાસનથી મુક્ત થઈ ગયું, જે છેલ્લા 700 વર્ષથી હતું. અને આ બધું કરવાળો ખાલી એક માણસ હતો જેનું માઇન્ડ હતું અને એનું નામ હતું વાલ્દિમીર લેનિન. આ 27 વર્ષના છોકરાઓમાં ગરમી બહુ હોય, પણ સીધી જગ્યાએ ઉતરે તો આ વાલ્દિમીર લેનિને આ કરી તો નાખ્યું, પણ પછી મોટો પ્રશ્ન હતો
કે હવે શાસન વ્યવસ્થા શું આવશે. દેખો, ક્રાંતિ કરવી છે ને બહુ ઇઝી છે. તમે કોઈને મારી નાખો, કોઈ તમને મારી નાખે, આ ક્રાંતિ થઈ જાય. પણ ક્રાંતિ થયા પછીનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શાસન વ્યવસ્થા હવે કઈ આવશે. અને આ શાસન વ્યવસ્થામાં એને પાયો નાખ્યો સામ્યવાદનો. વ્લાદિમીર લેનિન આજના રશિયાના ફાઉન્ડિંગ ફાધર, બરાબર. આજે બી એમનું શરીર છે એ મોસ્કોના મ્યુઝિયમમાં સાચવેલું છે. ક્યારેક જિંદગીમાં રશિયા જવાનું થાય અને મોસ્કોના મ્યુઝિયમમાં જાઓ, સૌથી પહેલાં જ તાબૂતની અંદર એમનું શરીર તમને જોવા મળશે અને ઉપર લખેલું છે કે મહાન આત્મા અહીંયા આરામ કરે છે. આ સામ્યવાદી નેતા 1917માં આખી વ્યવસ્થામાં કાયાપલટ કરી નાખે છે. 1917માં એમને વર્લ્ડ વોર 1 પોતાનું નામ પાછું ખેંચી લીધું, બરાબર. પણ હવેથી મોટો બદલાવ થયો. અને બદલાવ શું હતો? તો સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ એ હતો કે ત્યાંના જેટલા બી જમીનદાર અને ઉદ્યોગપતિઓ હતા એ બધાની જમીનો ધ્વસ્ત થઈ ગઈ, ઉદ્યોગો ધ્વસ્ત થઈ ગયા, બધી વસ્તુઓ સમાજને પાછી આપી દેવામાં આવી. હવે તમે ડૉક્ટર છો, એન્જિનિયર છો કે પછી તમે કોઈ મજૂર છો, તમારો પગાર સેમ રહેશે, તમારા ઘર સેમ રહેશે, તમારી ખાવા પીવાની વ્યવસ્થા સેમ રહેશે. ના કોઈ માલિક, ના કોઈ મજૂર, બધા જ સેમ. બધી વસ્તુઓ સરકારના હાથમાં હતી. 99% પ્રોપર્ટી ગવર્મેન્ટના અંડરમાં આવતી હતી. અને એટલા જ માટે બધા પાસે ત્યાં સરકારી નોકરી હતી. સમજ્યા? બધા પાસે ત્યાં સરકારી નોકરી હતી. તમારું આરોગ્ય ફ્રી, તમારું શિક્ષણ ફ્રી, બધું જ ફ્રી. બધી સરકારની જવાબદારી રહેશે. સાંભળવામાં કેટલી મજા આવે નહીં કે આ તો ગજબ વ્યવસ્થા છે. પણ અહીંયાથી સડો ચાલુ થાય. જ્યારે બધું એબ્સોલ્યુટ થઈ જાય ને ત્યાંથી સડો ચાલુ થાય. જ્યાં સુધી વ્લાદિમીર લેનિન હતા ત્યાં સુધી બધું ઓકે હતું. વ્લાદિમીર લેનિન પછીના જે ઉત્તરાધિકારીઓ આવ્યા એ બહુ ક્રૂર સાબિત થયા. જેમાંથી એક ઉત્તરાધિકારી બહુ જ ક્રૂર હતો, સ્ટાલિન. કારણ કે જ્યારે એક કરિશ્માઈ નેતા હોય, એ કરિશ્માઈ નેતા જ્યાં સુધી હાજર હોય ને ત્યાં સુધી તમને બહુ મજા આવે, તમને એને દેખીને ગર્વ અનુભવાય. પણ જ્યારે એના ઉત્તરાધિકારી શરૂ થાય ને ત્યારે એ કરિશ્માઈ નેતાનું બધું કરિશ્મા નીકળી ગયો હોય. પછી થાય શું? આંદોલનો. પછી થાય શું? ક્રાંતિ. અને આવા શાસનમાં ક્રાંતિ દબાવી બહુ ઇઝી હોય. કારણ કે કોને જવાબ આપવાનો છે? વોટ પડવાનો નથી. જવાબ કોને આપવાનો છે? મારવાથી વાત. એકલા સ્ટાલિને 1.5 લાખથી વધારે લોકોની હત્યા કરી છે વિશ્વ ઇતિહાસમાં, ખાલી એકલા સ્ટાલિને. અને સ્ટાલિનની પકડ બહુ મજબૂત હતી. આ સમય હતો દોસ્તો કે જ્યારે વર્લ્ડ વોર 2 ડિક્લેર થયું. વર્લ્ડ વોર 2 ડિક્લેર થયું. રશિયા, અમેરિકા, બહુ અચરજની વાત છે કે એક જ પક્ષમાંથી લડી ગયા, બરાબર. અને જ્યારે હિરોશીમા અને નાગાસાકીમાં અણુબોમ્બ ધડાકા થયા, વર્લ્ડ વોર 2 ખતમ થયું, એના પછી વિશ્વની અંદર પૂર્ણ રૂપથી 2 વ્યવસ્થાએ જન્મ લીધો. આ 2 વ્યવસ્થાનું નામ શું છે? મૂડીવાદ અને સામ્યવાદ. કયા 2 વ્યવસ્થા જન્મ લીધો? મૂડીવાદ અને સામ્યવાદ. મૂડીવાદનો નેતા કોણ હતો? યુએસએ. સામ્યવાદનો નેતા કોણ હતો? યુએસએસઆર, યુનિયન સોવિયેત સોશિયાલિસ્ટ રશિયા. કેમ આને યુએસએસઆર કહેવામાં આવ્યું? કારણ કે 1917થી લઈને 1945ની વચ્ચે રશિયાએ પોતાની આજુબાજુના બધા પ્રદેશોનો કબજો કરી લીધો હતો, જેની અંદર અત્યારે યુક્રેન બી આવી ગયું. આ યુક્રેન એનાથી જ પીડાયેલું છે. કહેવાય ને કે તમારો બોયફ્રેન્ડ તમને છોડીને જતો રહે પણ છોડે જ નહીં તો શું થાય? આ બ્રેકઅપ થતું નથી અને અલગ પડતા નથી. સમજ્યા? તો આ યુએસએસઆર એટલે કે રશિયા, આ યુક્રેન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ બધા જ સેન્ટ્રલ એશિયા અને રશિયા ભેગું કરો એટલે આ થઈ જાય. કુલ મળીને જોવા જઈએ તો 1+17નો હિસાબ હતો. હવે એક આખો ખેમો જે છે, આખું ગ્રુપ છે એ મૂડીવાદનું છે, યુએસએ. અને યુએસએનો મતલબ ખાલી યુએસએ નહીં, યુએસએનો મતલબ છે યુએસએ પ્લસ વેસ્ટર્ન યુરોપ, બ્રિટેનથી લઈને નીચે પોર્ટુગલ સુધી આખું આ ભાગમાં આવી ગયું. અને એક સાઈડ સામ્યવાદ. સમજો જર્મનીમાં એક દિવાલ ખેંચવામાં આવી હતી, ધ ગ્રેટ વોલ ઓફ જર્મની કહેવાય છે ને.
જર્મનીના વેસ્ટ પાર્ટ છે આખું અમેરિકાવાળું હતું, જર્મનીનો ઈસ્ટ પાર્ટ જે આખું આ વાળું હતું, અને ત્યાંથી જ બધું શરૂ થયું હતું. 1945નો આ હિસાબ, અને હજી સુધી આમાં ભારત ક્યાંય છે નહીં. પણ હવે ભારત થોડું ઘણું તો ફૂદકતું હતું. ગાંધીજીના આંદોલનો ચાલતા હતા, લોકો મારવાની વાતો કરતા હતા, અને ગાંધીજીની ખોપડી તો ગઈ હતી જ. એમને કીધું હતું જ કરો યા મરો, આ વખતે તો પાછા ના જ પડો, આ વખતે કોઈને મારો કાં તો મરો. સુભાષચંદ્ર બોઝ જેવા નેતા હતા જેમને પોતાની આર્મી લોન્ચ કરી દીધી હતી, અંડમાન નિકોબારમાં ઝંડો ફરકાઈ દીધો હતો. સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન પોલીસ સિસ્ટમ, ઇન્ડિયન નેવલ સિસ્ટમ, આ બે સિસ્ટમને ટોટલી રેવોલ્યુશ કરી નાખી. આનું લખાણ બહુ જગ્યાએ છે નહીં, પણ સુભાષચંદ્ર બોઝના જે લીડર્સ હતા, જે આર્મીના લીડર્સ હતા, એ આર્મીના લીડર્સના કારણે આ આર્મી અને પોલીસ બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ કરી નાખ્યો. અને જ્યારે તમારી જ સરકારની સામે તમારી જ પોલીસ કે આર્મી વિદ્રોહ કરી નાખે, એના પછી શક્ય નથી કે તમે જીતી શકો આગળ. એક સાઈડ બ્રિટનની અંદર સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું હતું, અને હવે ત્યાં ઇલેક્શન ડિક્લેર થયા હતા. આ વખતે લેબર પાર્ટી ઇલેક્શન લડી રહી હતી, અને લેબર પાર્ટીના નેતા હતા ક્લિમેન્ટ એટલી. એમને નક્કી કર્યું હતું કે આ વખતે જો હું જીતીશ તો ભારતને આઝાદ કરી દઈશ. શું ભારતને આઝાદ કરવામાં આ લોકોનો એટલો મોટો રોલ રહ્યો છે? ભારત આઝાદ કઈ રીતે થયું? કારણ કે જ્યારે ભારતની આઝાદીની વાત આવે ને ત્યારે કોન્સ્પિરન્સી જેવું જ લાગે છે. ખરેખર આઝાદ કર્યું કોણે? ગાંધીએ કર્યું, ભગતસિંહે કર્યું, જવાહરલાલ નહેરુએ કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, સુભાષચંદ્ર બોઝે કર્યું, ક્લિમેન્ટ એટલીએ કર્યું. કોણે કર્યું? કે અમેરિકાએ કર્યું? આનો જવાબ કોઈની પાસે નથી. કારણ કે કોઈ એક વ્યક્તિ નથી કે કોઈ એક એલિમેન્ટ નથી કે જેના કારણે આઝાદ થયું છે. ક્લિમેન્ટ એટલીએ પોતાના ઢંઢેરામાં કીધું હતું કે અમે આઝાદ કરી દઈશું. એ જીતી ગયા. ફાઇનલી ભારતની આઝાદી આવી. ભારતની આઝાદી બહુ મુશ્કેલોની આઝાદી હતી, બહુ શાંત આઝાદી નથી. કારણ કે આપણી સાથે આપણું પાકિસ્તાન બી અલગ થઈ રહ્યું હતું. આપણું જ કહેવાય નથી. છોકરાને ઘરમેથી નીકાળ દો મતલબ એવું થોડી કે છોકરો આપણો છે નહીં. તમારે એવી તો જવાબદારી લેવી જ પડે યાર. તો પાકિસ્તાન અલગ થયું. વિશ્વના ઘણા બધા દેશો એકબીજાથી અલગ થયા છે, પણ આટલા ખૂંખાર રીતે કોઈ અલગ નથી થયા. કારણ કે એવું કહેવાય છે કે લગભગ લાખોની સંખ્યામાં લોકોની મોત થઈ, લાખોની સંખ્યામાં લોકોએ પોતાના ધન સંપત્તિ પરિવાર ગુમાયા અને રેફ્યુજી થઈ ગયા. આ બધાની વચ્ચે ખાલી ભારત આઝાદ નહોતું થયું. આ બધાની વચ્ચે વિશ્વના ઘણા બધા દેશો આઝાદ થઈ રહ્યા હતા. તમે હવે વાંચતા હશો, સમજતા હશો, તમે દેખતા હશો કે 1945થી લઈને 1955ની વચ્ચે વિશ્વના ઘણા દેશોની આઝાદીની તારીખો છે. ખુદ 15 ઓગસ્ટે જ ભારતની સાથે કેટલા દેશો આઝાદ થયેલા છે 1947માં, બરાબર ને? તો ઘણા દેશોની આઝાદીનો તારીખો છે. હવે આ દેશો જ્યારે આઝાદ થતા હતા ને ત્યારે આ બધા દેશો શૂન્ય હતા. એમને ખબર નથી કે કયા તરફ જવાનું, અને અમેરિકા અને યુએસએસઆર એમની સાથે શું કરવાનું હતું. તો થાય કેવું કે જ્યારે બી કોઈ દેશ આઝાદ થાય એટલે મૂડીવાદીનો એક નેતા, યુએસએનો એક નેતા એમને મળવા જાય. તમે તમારા દેશમાં કેવી વ્યવસ્થા રાખશો? મૂડીવાદ રાખશો, સામ્યવાદ રાખશો, શું રાખશો? એ બધી વસ્તુના પ્રશ્ન પૂછે. અલગ અલગ લોભ આપે, પ્રલોભન આપે, લાલચ આપે, બધું જ આપે. કારણ કે એમને પોતાના ગ્રુપ વધારવાના હતા. જેટલા સંખ્યા એમની વધારે એટલી તાકાત એમની વધારે. યુએસએમાંથી જાય, યુએસએસઆરમાંથી જાય, અને આ બધા દેશો બચારા એવા હતા કે જે લોકો પરમ ગરીબીમાંથી નીકળ્યા હતા. એમની પાસે એટલા સ્માર્ટ લીડર્સ નહોતા કે જે એમને સમજાઈ શકે કે તમારે શું કરવું જોઈએ. કોઈ મૂડીવાદમાં જતો રહે તો સામ્યવાદનો હંમેશા માટે દુશ્મન થઈ ગયો, સામ્યવાદમાં જતો રહે તો મૂડીવાદનો હંમેશા માટે દુશ્મન થઈ ગયો. અને તમે આઝાદ થયાની સાથે કોઈ એક આટલા મોટા દેશના દુશ્મનાવટને કઈ રીતે પહોંચી વળો? છે ને પ્રશ્ન. ભારતમાં બી આવ્યા.
ભારતમાં બી કીધું કે તમે કયા તરફ જવાના છો, અમેરિકા તરફ, કે અમે તમને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન્સની અંદર મેમ્બરશિપ અપાઈશું, અમે તમને પૈસા અપાઈશું IMFમાંથી, આ અપાઈશું, તે અપાઈશું. USSRવાળા કે અમે તમને હથિયારો આપીશું. હથિયારો જરૂરી હતા આપણા માટે. પાકિસ્તાન જેવો દેશ જ્યારે બાજુમાં હોય અને ભારતની પરમ ગરીબી ચરમસીમાની ઉપર હોય ત્યારે તમારા માટે હથિયારો કેટલા જરૂરી તમે સમજી શકો એમ. અમે તમને હથિયારો આપીશું, અમે પાકિસ્તાનના દબાવમાં તમારી મદદ કરીશું, અમે તમને રૂપિયા આપીશું, આ આપીશું. આપણી પાસે લોભ લાલચના બધા ઢંઢેરા હતા. આપણા નસીબ સારા હતા કે એ સમયના આપણા લીડર્સ વિઝનરી હતા. વલ્લભભાઈ પટેલ હતા, જવાહરલાલ નહેરુ હતા, બાબા સાહેબ હતા. આ બધા હતા જેને એક વસ્તુ તો સમજમાં આવી ગઈ હતી કે કોઈ બી એક પક્ષમાં ગયા તો ભરાઈ જઈશું. તમને ખબર છે આપણી આઝાદી પછી અમેરિકા આપણી પર ગિન્ને ગિન્ને કેમ ફરતું હતું? તમને યાદ હશે, અમેરિકા આપણે આઝાદ થયા ને પછી અમેરિકા આપણને બરબાદ કરવામાં કશું છોડ્યું નથી, કારણ કે આપણે એમનો સાથ નહોતો આપ્યો. અને એવું બી નહોતું કે આપણે રશિયાનો સાથ નહોતો આપ્યો. આપણે રશિયાનો બી સાથ નહોતો આપ્યો, આપણે અમેરિકાનો બી સાથ નહોતો આપ્યો. પણ એમને પચતું નહોતું કે આટલો ગરીબ દેશ, અખંડ ગરીબ કહેવાય આપણે, બરાબર? સમજો, ગરીબ બી નહીં, અખંડ ગરીબ કહેવાય આપણે. અને આટલા ગરીબ દેશમાં આટલી ટણી ક્યાંથી છે કે અમેરિકાને ના પાડી દે? સમજ્યા તમે? હવે આપણા માટે બહુ સમજવાની વાત હતી, કારણ કે આપણે કોઈનો પક્ષ લેવો કે ના લેવો એક મુદ્દો હતો. યુએસનો પક્ષ લઈએ તો ફાયદા તો ઘણા હતા, પણ આપણી ઉપર રશિયા બેઠું છે અને સમુદ્રમાં રહીને મગરમચ્છ જોડે મસ્તી ના કરાય. કારણ કે અમેરિકા પહોંચે કે ના પહોંચે, રશિયા પહેલા પહોંચી જશે આપણા ત્યાં. ચાઇના ઉપર આપણી હતું. આ બધાની વચ્ચે આપણા લીડર્સોએ એક ત્રીજું નવું કામ કર્યું કે દેખો, તમે બધું પૂછો છો કે શેમાં છો, શેમાં છો, તમે કોઈ નામ નહીં, કે આ તો ઓપ્શન જ નહીં, આ ક્યાંથી, આ ક્યાં છે? તો કે દેખો, અમે તમને કહીએ છીએ કે અમે કોઈનામાં નહીં, એટલે અમે ગુટ નિરપેક્ષ. ગુટનો મતલબ થાય ગ્રુપ, બરાબર? હિન્દી શબ્દ છે ગુટ નિરપેક્ષ. આનો પ્રોપર ગુજરાતી કોઈ શબ્દ નથી આપણી પાસે. તો ગુટ નિરપેક્ષ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ નામ. 1951માં આ નામ આંદોલનની આપણે શરૂઆત કરી, જેમાં આપણે એમને કીધું, અમેરિકા અને રશિયા બંનેને કીધું કે અમે તમારામાંથી કોઈનામાં નથી, કારણ કે અમે સ્વતંત્ર રહેવા માંગીએ છીએ અને તમારા બંને સાથેની દોસ્તી અપેક્ષિત છે. હવે આ જે આઈડિયા હતો ને, એ આઈડિયા બહુ મોટો હતો. તો આ આઈડિયાને આપણે શું કર્યું, ઇન્ટરનેશનલ લેવલ પર પીચ કરવાની શરૂઆત કરી. હવે જે દેશ આઝાદ થતો ને, રશિયા, અમેરિકા જાય, રશિયા જાય અને આપણે જવા લાગ્યા. કોઈ દેશ આપણને દેખે, ઉપરથી નીચે દેખે કે આ બે આયા તો સમજમાં આવે, પણ તું કેમ આવે? તારું શું કામ અહીંયા? તો આપણે એક સ્કીમ નીકાળી કે અમે તમને એવું સમજાવીશું કે ગુટ નિરપેક્ષમાં રહેવાનું અને બંનેનું ખાવાનું. અમારા ત્યાં આ સ્કીમ સફળ છે અને આ સ્કીમનો લાભ તમે બી લો એવી અમારી અપેક્ષા છે. વધારે વિરોધ તો યુએસએને આ હતો કે એક તો તું ના જોડે તો બરોબર છે, તું બીજાને કેમ સળી કરે છે. રશિયાને કેમ આપણી જોડે વિરોધ નહોતો? એનું કારણ શું હતું? એનું કારણ તમને કહું. રશિયાને એટલા માટે આપણી જોડે વિરોધ નહોતો કારણ કે આ ગુટ નિરપેક્ષ આંદોલન છે ને, એની મૂળ ભાવનામાં જ સમાજવાદ હતો. અને રશિયા સમજી ગયું હતું કે ઇન્ડિયા એના માટે પ્લાન બી છે. ઇન્ડિયા એના માટે પ્લાન બી છે. ખુલીને કોઈ જગ્યાએ સામ્યવાદને એક્સેપ્ટ નહીં કરે આ લોકો, પણ તેમ છતાંય સમાજવાદની વિચારધારા હેઠળ વિશ્વના દેશોને લાવશે, જેની પર સામ્યવાદનો આરોપ બી નહીં હોય. દેશો બી ડેમોક્રેટ હશે
પણ તેમ છતાંય સમાજવાદની વિચારધારા સાથે રંગાયેલા હશે. એટલે યુએસએસઆરે ક્યારેક ગુટ નિરપેક્ષ આંદોલનને વિરોધ કર્યો જ નહીં, ઉપરથી એને પ્રમોટ કર્યું. એ કે તમારી પાસે રૂપિયાના તો રશિયામાં આવીને કોન્ફરન્સ કરો, અમે પૈસા આપીએ, પણ કરો કોન્ફરન્સ કરો, આ તો મસ્ત વસ્તુ છે. તો ગુટ નિરપેક્ષ આંદોલન છે ને દોસ્તો, એ ગુટ નિરપેક્ષ આંદોલનની મૂળ વિચારધારા જ્યાં બની ત્યાંથી જ જન્મ શું થયો? મિશ્ર અર્થવ્યવસ્થાનો. અને મિશ્ર અર્થવ્યવસ્થાનો મુખ્ય સૂત્રધાર કોણ છે? મુખ્ય વાહક કોણ છે? ભારત. બોલો, યુએસએ ક્યાં, યુએસએસઆર ક્યાં? આપણે. આપણી ગરીબીના કોઈ પાર નહોતા. એક સાંધો ત્યાં 13 તૂટે, અને તોય આપણે થઈ ગયા વિશ્વ નેતા ગુટ નિરપેક્ષ આંદોલનમાં. રંગબાજીમાં કોઈ કમી ના હોવી જોઈએ, એવું છે. તો આપણે થઈ ગયા ઇન્ડિયા આના લીડર. આ એક બહુ સારી વિચારધારા હતી, અને વિચારધારાના મુખ્ય આધારો એટલા સારા હતા કે તમારી પર કોઈને કશું વસ્તુ થોપવામાં જ નથી આવતી. કોઈ જ પોઈન્ટ નહીં થોપવાનો ક્યારેય. એવું નહીં કે તમારે આ વિચારધારા સ્વીકારવી તો સ્વીકારવી જ. કોઈ બી દેશ અમેથી ગમે ત્યારે નીકળી શકે છે, કોઈ બી દેશ ગમે ત્યારે જઈ શકે છે. જે દેશની અંદર આની કોન્ફરન્સ હશે એ દેશ આનો અધ્યક્ષ ગણાશે. બસ આવી જ બધી વસ્તુઓ. એટલે એવું નહીં કે કોઈ એબ્સોલ્યુટ પાવર થઈ ગયો કે ઇન્ડિયાના હાથમાં જ બધું છે ને ઇન્ડિયાનું જ પોતાનું છે બધું, એવું કશું જ નહીં. પણ લોકોને એક્સેપ્ટ એટલા માટે હતું કારણ કે આનાથી એ યુએસએ અને યુએસએસઆરના પ્રકોપથી બચી જતા હતા. કોઈના સાથે જોડાયેલા છે એ મુદ્દાથી બચી જતા હતા. તો નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ શું છે? આ થઈ ગયો તમારો એક પ્રશ્ન. ગુટ નિરપેક્ષ આંદોલન કોને કહેવાય? બરાબર. હાલની તારીખમાં ઇન્ડિયાએ કેમ્પેન લોન્ચ કર્યું છે ગુટ નિરપેક્ષ 2.0. આ 2.0 મતલબ એવો થાય કે હવેના સમાજની અંદર, હવેના વિશ્વની અંદર જ્યારે બદલાયું છે વિશ્વ, 1955-60 જેવું વિશ્વ તો છે નહીં. હવે જ્યારે વિશ્વ બદલાયું છે ત્યારે તમે પોતાની દેશની વ્યવસ્થાને કઈ રીતે આગળ વધારી શકો એના માટે 2.0 કરીને આખી વ્યવસ્થા ચાલે છે. ક્લિયર? આ યુએસએ છે, આ યુએસએસઆર છે, હવે આ છે નામ. 1950 થી લઈને 1990 સુધી આ વ્યવસ્થા રહી. 1987 કે 1988 નો સમય હતો જ્યારે રશિયા બી મૂડીવાદના રંગે રંગાવા લાગ્યો. એક સમય આવ્યો કે જ્યારે રશિયામાં ભૂખમરી અને બેરોજગારી બહુ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. આ એક એવો સમય હતો કે જ્યારે રશિયાના ધંધાઓ પડી ભાગ્યા હતા. અમેરિકા અને રશિયા બંને એકબીજાના હથિયારોની કોમ્પિટિશનમાં બહુ વધારે છે. એ લોકો બે થી ત્રણ કોમ્પિટિશનમાં સૌથી હાઈએસ્ટ છે. સ્પેસ કોમ્પિટિશન, કોનું રોકેટ પહેલાં જશે, બરાબર. ન્યુક્લિયર કોમ્પિટિશન એટલે કે બોમ્બ કોમ્પિટિશન. ન્યુક્લિયર અને હાઇડ્રોજન 2 બોમ્બ એ લોકોએ બનાવ્યા છે. હવે ઘરે ખાલી રાખી મૂકવાના અને સાફ કરવાના રોજ. અને ત્રીજું કોમ્પિટિશન શું છે? ઓલિમ્પિક વિનિંગ કોમ્પિટિશન. સૌથી વધારે મેડલ્સ કોણ જીતીને લાવશે. આ 3 પેરામીટર્સ થઈ ગયા છે, બરાબર. સ્પેસ કોમ્પિટિશનની અંદર અને આ મિલિટરી કોમ્પિટિશન એટલે કે હથિયારોના કોમ્પિટિશનમાં એક સમય આવ્યો કે જ્યારે અમેરિકા મૂડીવાદી હતું. એની કંપનીઓ વિશ્વમાં કામ કરતી હતી, રૂપિયા કમાઈને લાવતી હતી. અમેરિકા પોતાના જીડીપીના ખાલી 6% ખર્ચતું હતું એ કોમ્પિટિશનને મેન્ટેન કરવા માટે. રશિયાએ એ જ કોમ્પિટિશનને સામે મેન્ટેન કરવા માટે 40% સુધી ખર્ચો કરવો પડતો હતો, કારણ કે રશિયા સામ્યવાદી હતો. રશિયાની કોઈ કંપનીઓ એમએનસી નથી, મલ્ટીનેશનલ નથી. રશિયા જે બી વસ્તુ બનાવતું પોતાનું ખાતું, પોતાનું જ પૂરું કરતું. જ્યારે તમારે આટલા મોટા નેતાઓ સાથે કે આટલા મોટા દેશો સાથે કોમ્પિટ કરવું હોય અને આટલા ધની દેશો સાથે કોમ્પિટ કરવું હોય ત્યારે તમારો આવકનો સ્ત્રોત પુખ્તા હોવો જોઈએ. રશિયા અહીંયા માર ખાઈ ગયું. 1987-88ની અંદર એ લોકોએ પોતાના દેશમાં મૂડીવાદનો આધાર શરૂ કર્યો, પણ એમનો મૂડીવાદ બહુ નિષ્ફળ રહ્યો. એટલી હદ સુધી નિષ્ફળ રહ્યો કે રશિયાનું પતન થઈ ગયું. પતનનો મતલબ સમજો કે જે યુએસએસઆર હતું એ યુએસએસઆર જ ખતમ થઈ ગયું. 1990નો સમય હતો, રશિયાનું પતન થયું. અમેરિકાની સાઈડવાળી જે જર્મનીની દિવાલ હતી અમેરિકાએ તોડી નાખીને જર્મનીનું એકત્રીકરણ કરી નાખ્યું, અને આ સાઈડ યુએસએસઆરના જે 1+17 કન્ટ્રીઝ હતા એમાંથી જે 17 દેશો હતા એની સાથે જોડાયેલા એને પોતાની જાતને આઝાદ કરી નાખ્યા. આ જે રશિયા છે એ એકલું બચ્યું 1991 સુધીમાં. અને 1991 સુધીમાં આવતા આવતા આખી વ્યવસ્થા લગભગ બદલાઈ ગઈ.
હવે 1991નો સમય છે, એકમાત્ર મૂડીવાદનો આધાર છે અને વિશ્વમાં બીજી વ્યવસ્થા છે મિશ્ર. સામ્યવાદનું પતન થઈ ચૂક્યું છે, પણ આયરોનિકલી એક દેશ છે કે જે ધીરે ધીરે રાઈઝ થઈ રહ્યો છે અને દેશનું નામ શું છે? ચાઇના. 1947માં ભારત સાથે જ આઝાદ થયો હતો. 1947માં ત્યાં ડેમોક્રેટિક કન્ટ્રી હતી. ચાઇના લોકતંત્ર હતું શરૂઆતથી, પણ ત્યાંનો એક નેતા હતો જેનું નામ શું છે? માઓ ઝેડોંગ, જેને તમે માઓ ત્સે તુંગ કહો છો, બરાબર? આ જે માઓ ઝેડોંગ હતો એ સામ્યવાદની વિચારધારાથી રંગાયેલો હતો. રશિયાનો કહેવાય ને કે ભીડું હતો એમ, તો સામ્યવાદની વિચારધારાથી રંગાયેલો હતો. એને ત્યાંની જે ડેમોક્રેટિક ગવર્મેન્ટ હતી એને ઉથલાઈ પાડી, લાખો લોકોની હત્યા થઈ અને ત્યાંની જે ગવર્મેન્ટ હતી એ પોતાની જાતને બચાવીને ક્યાં જતી રહી? તાઇવાન. વિશ્વની અંદર ચાઇના બે છે, એક છે રિપબ્લિક ઓફ ચાઇના અને એક છે પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. રિપબ્લિક ઓફ ચાઇના જેને તમે તાઇવાન તરીકે ઓળખો છો અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના જેને તમે આજના ચાઇના તરીકે ઓળખો છો. તાઇવાનને સપોર્ટ કોણે આપ્યો? યુએસએ આપ્યો અને ઉપરના ચીનને સપોર્ટ કોણે આપી દીધો? રશિયા આપી દીધો. હવે આખી ગેમ બદલાઈ ગઈ. ચીન બી જ્યારે આઝાદ થયું ત્યારે આપણા જેટલું જ અલ્હાડ ફકીર હતું, પૈસા તો એની પાસે બી નહોતા, બરાબર? પણ ત્યાં એક બહુ મોટો બદલાવ 1980ના દાયકામાં થયો. તમારે છે ને અમુક વસ્તુઓની પરિસ્થિતિઓને સમજવી પડે, દેખવી પડે, સ્વીકારવી પડે. અને સ્વીકાર્યા પછી એમાં બદલાવ લાવવાની હિંમત જો હોય તો એ નેતા કહેવાય. ભારતમાં તકલીફ શું છે ખબર છે? ભારતમાં ડેમોક્રેસી પોતે પોતાની જાતમાં જ એક તકલીફ છે. અને ખાલી ભારતની તકલીફ નથી, આ વિશ્વના બધા દેશોની તકલીફ છે. જ્યાં ડેમોક્રેસી છે ને ત્યાં હવે એક રીતે સારું બી છે અને એક રીતે ખરાબ બી છે. કારણ કે ચાઇનામાં તમારે જે બી કરવું હોય તમારે કોઈ જવાબ આપવાનો જ નથી. કયા વોટ લોકો આપવા આવવાના વળી, તો ત્યાં જઈને પૂછવાનું. ભારતમાં તમારે કંઈ બી કરવું હોય તો તમારે સૌથી પહેલી ટેન્શન શું રહે? પબ્લિક સેન્ટિમેન્ટની, કે પબ્લિકને કેવું લાગશે. હવે પબ્લિક 10, 15, 20, 50 લાખ હોય તો મેન્ટેન થાય. 145 કરોડ કોઈ પબ્લિક કહેવાય? માપ જ નહીં કોઈ જાતનો. વિશ્વના કેટલા એવા યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં લોકમત થાય છે. કોઈ નાનો મોટો મુદ્દો હોય ને, ડિસિઝન લે તો લોકમત થાય, લોકો વોટ આપે ડિસિઝનમાં. અહીંયા લોકોને પૂછવા બેસો તો શું થાય? ઇન્સ્ટાગ્રામ પર ફેક વોટિંગ થઈ જાય. તો ચાઇના માટે કેવું હતું કે ચાઇનાને ખબર હતી એને શું કરવાનું છે. 1980માં ચાઇનાએ પોતાના ત્યાં એક પોલિસી ડેવલપ કરી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, LPG. સિમ્પલ વસ્તુ હતી, પણ એને જે ડેવલપ કરીને એમાં નીતિ નિયમો હતા. કંપનીઓ જે બી આવે એને ખાલી પ્રોડક્શન સુધી, મેન્યુફેક્ચરિંગ સુધી, એ બધી વસ્તુ સુધી ધ્યાન આપવાનું. ચાઇનાની પોલિટિક્સમાં ઉતર્યા તો ગાયબ થઈ જશો. ચાઇનાની પોલિટિક્સમાં કોઈ કંપની ઉતરવાની નહીં. મોટા મોટા મેન્યુફેક્ચરિંગ હબ ઓપન કર્યા. કેટલા મોટા? ગાંધીનગર, અમદાવાદ જેટલા શહેરો છે ને એટલા મોટા ત્યાં મેન્યુફેક્ચરિંગ હબ છે. ખાલી દિવસ રાત વસ્તુઓ બની જ રહી છે, બસ બીજું કશું થઈ નહીં રહ્યું. 1980નું એ ચાઇના કે જે ભૂખમરી, ગરીબી અને બીમારીમાંથી પીડાતું હતું, એ ચાઇના 1991 સુધી આવતા આવતા જ્યારે રશિયા સામ્યવાદના નેતા તરીકે બરખાસ્ત થઈ ગયું ત્યારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ સામ્યવાદને ક્લેમ કરી દીધું કે આજથી અમે નેતા છીએ આના. હજી બી સામ્યવાદ જીવતું છે. આ 1991ની ઘટના. હવે આપણે 1980 થી 1991ની વચ્ચે કેટલા 11 વર્ષ જ થયા ને. આપણે હતા મિશ્ર. મિશ્રમાં બી આપણો ઝુકાવ વધારે કોની તરફ હતો? સમાજવાદ તરફ. એટલે મૂળ વસ્તુ એ હતું કે આપણે રશિયાના પોઠિયા હતા, બરાબર? ખોટું નથી એ. અને રશિયા આપણને દિલોજાનથી મદદ બી કરી છે. રશિયા આપણા માટે હંમેશાથી એક અનક્લેમ ફ્રેન્ડ રહ્યો છે. જ્યારે બી યાદ કર્યા ત્યારે આવ્યો છે.
પણ હવે એવો સમય હતો કે જ્યારે રશિયાની પાછળ ફરવાનો સમય નહોતો, કારણ કે 1990-91નો સમય જ્યારે રોનાલ્ડ રીગને અને માર્ગરેટ થ્રેચર બ્રિટનના પ્રધાનમંત્રી, રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ, બંને ભેગા થઈને એક મોડલ ડેવલપ કર્યું હતું જેનું નામ હતું ટીના. ટીનાનો મતલબ શું થાય? ધેર ઇઝ નો અલ્ટરનેટિવ. તો ધેર ઇઝ નો અલ્ટરનેટિવ ઓફ વોટ? ધેર ઇઝ નો અલ્ટરનેટિવ ઓફ એલપીજી. વિશ્વના બધા દેશો કે જે ક્લેમ કરતા હતા કે મિશ્ર છે, એમને કમ્પલસરી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનને એક્સેપ્ટ કરવું જ પડશે. અને નહીં કરો તો તમારા નટ બોલ્ટ અમે ફિટ કરી દઈશું. શું આપણા નટ બોલ્ટ 1991માં ફિટ થયા હતા? 1991નો સમય યાદ છે જ્યારે પીવી નરસિમ્હા રાવની ગવર્મેન્ટ હતી, ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર ડૉક્ટર મનમોહન સિંઘ હતા. આપણા ખાતામાં ખાલી ને ખાલી 9 મહિનાનું ફંડ પડ્યું હતું એ સમયમાં, અને આપણી પર સેન્સરશિપ લાદી દેવામાં આવી હતી. સેન્સરશિપ કઈ વસ્તુની હતી? કે ભારત ઇમ્પોર્ટ તો કરી શકશે પણ ભારત એક્સપોર્ટ નહીં કરી શકે. એક્સપોર્ટ કરવામાં વાંધો નહોતો, પણ જે યુરોપિયન કન્ટ્રીમાં, અમેરિકન કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરતા હતા, ત્યાં આપણી પ્રોડક્ટને ડિગ્રેડ કરીને પાછી મોકલી દેવામાં આવતી હતી. એટલે સીધે સીધું તમારા મોં પર તમને કોઈ બોલે નહીં કે અમે તમારા પર સેન્સરશિપ લાદીએ, પણ લિટરલી તમારો માલ જ પાછો આવતો હોય તો તમે શું કરો? આપણે શું ઇમ્પોર્ટ કરતા હતા? આપણે એ સમયની અંદર એન્જિનિયરિંગ ટૂલ્સ ઇમ્પોર્ટ કરતા હતા, કમ્પ્યુટર્સ ઇમ્પોર્ટ કરતા હતા, કેમિકલ્સ ઇમ્પોર્ટ કરતા હતા, ગોલ્ડ ઇમ્પોર્ટ કરતા હતા, બરાબર? ઇવન ભારત ચોખા અને ખાદ્ય તેલ એ બી ઇમ્પોર્ટ કરતું હતું. હવે ઇમ્પોર્ટ ચાલુ છે, એક્સપોર્ટ બંધ છે, તો આવક તો બંધ થઈ ગઈ આપણી. સમજ્યા ને? બેઝિક આવક બંધ થઈ ગઈ. ભારત પાસે 9 મહિનાનો ભંડાર પડ્યો હતો. પીવી નરસિમ્હા રાવને તો બ્લડ પ્રેશર આવી ગયું. ડૉક્ટર કે આરામ કરો, એ નીકળી ગયા સિમલા. આરામ કરવા માટે સિમલા નીકળી ગયા, અને અહીંયા કમાન કોને પકડી દીધી? ડૉક્ટર મનમોહન સિંહને. ડૉક્ટર મનમોહન સિંહ ભારતના ઇન્ડિયન પોલિટિક્સની અંદર અત્યાર સુધીના આવેલા જેટલા બી લીડર્સ છે એમાં મોસ્ટ રેપ્યુટેડ લીડર કહેવાય મારા નજરમાં, જ્યાં સુધી હું સમજુ ત્યાં સુધી. ભણેલા ગણેલાની સંબંધમાં વાત કરી, એ બસ ખાલી પોલિટિશિયન નહોતા, બાકી એમના જેવું લીડર કોઈ નહોતું. એ IMFમાં ગયા, વર્લ્ડ બેંકમાં ગયા, કારણ કે બધી જગ્યાએ કામ કરી ચૂક્યા હતા પોતે. વિશ્વના દરેકે દરેક દેશોમાં ગયા જ્યાં એમના કોન્ટેક્ટ હતા, ત્યાં એમને ભારતને મદદ કરવા માટેની અરજીઓ નાખી, પણ કોઈ આપણી અરજી માનતું નહોતું. આપણને મોઢા પર એક જ વસ્તુ કહેતા હતા કે દેખો તમને મદદ કરી તો અમે મરી જઈશું, અમેરિકા અમને નહીં છોડે. અને અમેરિકા બાપ હતો એ ટાઈમે બધાનો. આજે મીમનું થઈને બેઠું છે. આ 9 મહિનાનો સમય 5 મહિના આવ્યો, 3 મહિના આવ્યો, મહિનો આવ્યો, 15 દિવસ આવ્યો. 15 દિવસ આવ્યો એટલે ભારતની અંદર ગમે ત્યારે આર્ટિકલ 360 નાણાકીય કટોકટી જાહેર થઈ જાય એનું ઇવન નોટિફિકેશન બી તૈયાર થઈ ગયું હતું. કારણ કે હવે પૈસા છે નહીં, ડોલર્સ છે નહીં, બરાબર? શું ખરીદશો, શું મૂકશો, બહારથી શું લાવશો, બધું બંધ થઈ જશે. અમેરિકાના ફાઇનાન્સ મિનિસ્ટર એ સમયમાં ભારતની અચાનક મુલાકાતે આવી ગયા, અને ભારતને એવું કીધું, ભારતના મનમોહન સિંહ સાથે બેઠા હતા ડિનર ઉપર, અને મનમોહન સિંઘે પોતાની વ્યથા જાહેર કરી. તમે સમજો, લીડર થવું ને એ બહુ કાઠું છે. જ્યારે તમારા દેશની આંગળી ફસાયેલી હોય ને ત્યારે તમારે ઝૂકીને બી વાત કરવી પડે. આપણને લાગે અત્યારે કે ભાઈ આ લોકો મસ્ત પ્લેનમાં ફરી રહ્યા છે ને આ કરી રહ્યા તે કરી રહ્યા છે, પણ કોઈ દેશ પાસેથી કોઈ કામ નીકળવું અને તમારે ગળગળા થઈ જવું પડે. તમને પોતાની એ સમયમાં તમે સુપ્રીમ પાવર પર હો, પણ તેમ છતાં તમને એમ થાય કે તમે ભિખારી છો. અને મનમોહન સિંહના જીવનમાં તો આ ઘટના અપ્રતિમ ઘટના હતી, એમ મતલબ સમજો. તો મનમોહન સિંહે પોતાની વ્યથા જાહેર કરી પાછી વાત કરતા કરતા કે તમે કંઈક મદદ કરો ને તારા દેશનું શું થશે. એમને સિમ્પલ એક જ લાઈનમાં કીધું, એક્સેપ્ટ એલપીજી. બસ તમે એલપીજીને સ્વીકાર કરી લો, અમે તમને IMFમાંથી રૂપિયા બી આપી દઈશું અને તમારી બધી પ્રોબ્લેમ અમે સોલ્વ કરી દઈશું. મનમોહન સિંહ પ્રધાનમંત્રી પાસે ગયા,
એમના મગજમાં વાત ઉતારી કે આ દેશમાં 360 લાગુ થશે તો આ કહેવા પૂરતો 360 છે, પણ પછી દેશ ખલાસ થઈ જશે. તમને લાગે નાણાકીય કટોકટી, પણ નાણાકીય કટોકટી સૌથી ખરાબમાં ખરાબ કટોકટી છે, ઝેર છે ધીમું. સોમાલિયાએ આજથી 54 વર્ષ પહેલાં નાણાકીય કટોકટી ખાલી એક દિવસ માટે લાદી હતી. આ 54 વર્ષથી હજી સુધી ઊભું નહીં થઈ શક્યું પોતાના પગ ઉપર. આ છે નાણાકીય કટોકટી. પ્રધાનમંત્રી વાત સમજ્યા અને એલપીજીનું નોટિફિકેશન ઓગસ્ટમાં આપી દીધું, ઓગસ્ટ 1991. ભારત બચી ગયું એ ટાઈમે. પણ આપણને બીજો સૌથી મોટો ફટકો ક્યાં પડ્યો કે જ્યારે આપણે આઈએમએફમાં રૂપિયા લેવા માટે ગયા, ડોલર્સ લેવા માટે ગયા, ત્યારે એમને એવું કીધું સોનું જમા કરાવવું પડશે. આપણા મોં પર એક કરારો તમાચો હતો આયો. આપણે સોનું જમા કરાવ્યું, પૈસા લીધા, પછી આરબીઆઈને આપણે એકદમ સ્ટ્રિક્ટ એક્શન આપ્યા હતા. સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક નોટિસ હતી કે ભારતમાં જિંદગીમાં ડોલર અને સોનાની કમી ના પડવી જોઈએ. અને એના પછી આપણે વળીને પાછું જોયું નથી જિંદગીમાં. આજે ભારત વિશ્વનું 2nd હાઈએસ્ટ ફોરેક્સ રિઝર્વ ધરાવે છે અને ભારત વિશ્વનું 5th હાઈએસ્ટ ગોલ્ડ રિઝર્વ ધરાવે છે. આપણું જે સોનું ગીરવે હતું એ બી છોડ્યું અને બીજું ખરીદ્યું. ભાઈ સે પંગા. 1991નો આ સમય હતો, આપણે બચી ગયા. ઘણા બધા દેશો ના બચ્યા અને પરિસ્થિતિ એમના વિરુદ્ધમાં ગઈ. મિશ્ર અર્થવ્યવસ્થાનો મૂળ આધાર હવે આ હતો. તો મૂડીવાદી વ્યવસ્થા, જ્યાં કોમ્પિટિશન કોઈ છે ને, જ્યાં કોમ્પિટિશન વધારે છે, નફો કેન્દ્ર વિષય છે, સામાજિક શોષણ ત્યાં સામાન્ય વસ્તુ છે. સામ્યવાદી વ્યવસ્થા, કલ્યાણની ભાવના છે, સરકાર જ બધી વસ્તુ હેન્ડલ કરશે, એક શાસનના નિયંત્રણમાં જ બધું રહેશે, કોઈ લોકતંત્રની ભાવના છે નહીં. મિશ્ર અર્થવ્યવસ્થા, જેની અંદર સરકાર અને સમાજ બંને સાથે રહીને કામ કરશે, એટલે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંને સાથે રહીને કામ કરશે, જ્યાં નફો કમાવો બી જરૂરી છે પણ સાથેની સાથે સમાજ કલ્યાણની ભાવના બી જરૂરી છે. પ્રાઇવેટ કંપનીઓ નફો કમાશે, એ નફામાંથી સરકાર ટેક્સ લેશે, CSR લેશે અને એનો ભાગ કોને આપશે? ગરીબ લોકોને આપશે, સામાજિક કલ્યાણ માટે. ક્લિયર? આ 3 વિષય વસ્તુ હવે આપણે અત્યારે સમજી ચૂક્યા છીએ. તમારા હિસાબથી તમને શું લાગ્યું, કઈ વ્યવસ્થા સારી છે? મિશ્ર. કમ સે કમ બોલવાની તો આઝાદી છે. કઈ વ્યવસ્થા સારી છે, કઈ વ્યવસ્થા ખરાબ છે, એ આજે બી ડિબેટનો વિષય છે. આ વ્યવસ્થાઓને 500 વર્ષ થઈ ગયા છે, જેમાં સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ નવામાં નવું મિશ્ર જ છે. વિશ્વના દેશોનો આની અંદર વિશ્વાસ છે. આજે જે યુએસએ છે, યુએસએના જે મૂડીવાદી ગ્રુપ છે, એ મૂડીવાદી ગ્રુપમાં લગભગ ખાલી 20 થી 25 દેશો જોડાયેલા છે. રશિયાનું જે સામ્યવાદી ગ્રુપ છે, એમાં માત્ર ને માત્ર ખાલી 3 દેશો જોડાયેલા છે. કયા કયા 3 દેશો છે? રશિયા, ચાઇના અને નોર્થ કોરિયા. હજી બી એક દેશ છે જેની પોઝિશન ક્લિયર નથી, પણ તેમ છતાં એ યુએસએસઆરનો જ ભાગ ગણાય છે, ક્યુબા. કયો દેશ? એ દેશ કે જેને અમેરિકાના એક્ઝેક્ટ નીચે છે ને અમેરિકાના નાકમાં દમ કરી દીધો હતો. બહુ ઘટના સારી છે, પણ ઇન્ટરનેશનલ રિલેશનનો વિષય એટલે આપણે ત્યાં નહીં જઈએ. હવે આ ભારતે જે ઊભું કર્યું ગુટ નિરપેક્ષ, એમાં કેટલા દેશો છે? 129. કેટલા દેશો છે? બોલો. હા, 129 દેશોને આપણે કન્વિન્સ કર્યા કે આ બેમાં ના જવાય, આમાં આવાય. તો મિશ્ર અર્થવ્યવસ્થામાં કઈ તો વ્યવસ્થા સારી હશે, પણ ડિબેટનો વિષય અત્યારે એ છે કે ચાઇના અને ઇન્ડિયા, જેને પોતપોતાની વ્યવસ્થાઓને સ્વીકારી, એ આજે છે ક્યાં, સ્ટેન્ડ ક્યાં કરે છે. તો તમે ચાઇનાનું કેમ કોઈ નામ ના આપ્યું? તમે એવું કેમ ના કીધું કે ચલો મૂડીવાદ તો ઠીક છે કે મૂડીવાદ તો હંમેશાથી રહ્યું છે, પણ સામ્યવાદ તરફ તમે કેમ ના ગયા? સામ્યવાદના મેં તમને કેટલા સારા વસ્તુઓ કીધી કે
લોક કલ્યાણ છે, જનહિત ભાગીદારી છે, બધા એક સમાન થઈ ગયા, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કશું જ નહીં. અને એક વસ્તુ તો સ્વીકારવા જેવી છે જ કે ચાઇના અત્યારે ઇન્ડિયા કરતાં ઘણું આગળ છે કે નહીં? ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ ફરક છે ને. ચાઇનાની ફોરેક્સ રિઝર્વ પોલિસી છે કે ચાઇનાનું પોતાનું જે નેટવર્થ છે ઇન્ડિયા કરતાં તો ઘણું અલગ જ છે. બંને દેશો એક સાથે આઝાદ થયેલા છે. તો કેમ તમારામાંથી કોઈ ચાઇના ના કીધું? કોઈ કારણ? ડેમોક્રેસીમાં તમારો ઓપિનિયન મેટર નથી કરતો. કેન્દ્રીયકૃત વ્યવસ્થા, ડિક્ટેટરશીપ એનો મતલબ. એટલે તમે જે ડેમોક્રેટિક વેલ્યુ છે એને ઉપર રાખો છો અને બાકી બધી વસ્તુ નીચે રાખો, એનો મતલબ એવો થયો? ઓકે. યુપીએસસીમાં ક્વેશ્ચન હતો એક કે લોકશાહી અને વિકાસ એક સિક્કાની બે બાજુ નથી, એની પર નિબંધ લખવાનો હતો અને મેં લખ્યો હતો. લોકોને સાથે રાખીને ચાલવા બહુ જરૂરી છે. બીજા કોઈનો મેટર, કોઈ ઓપિનિયન હોય. દેખો, મેઇન્સમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પોતાની થોટ પ્રોસેસ ડેવલપ થવી જોઈએ. જ્યાં સુધી તમે પોતાની થોટ પ્રોસેસ ડેવલપ નહીં કરો ને ત્યાં સુધી લખી નહીં શકો. આટલા હાર્ડકોર ક્વેશ્ચન પૂછવાનું કારણ જ એક જ છે કે તમારા મગજમાં એ વસ્તુ ટંગ કરે કે ઓકે, આપણે આ દિશામાં બી વિચારવું જોઈએ. બધાએ મને મિશ્ર કીધું, એકે બી મને સામ્યવાદ ના કીધું. સામ્યવાદ છે ને દેખાય બહુ સારું બહારથી, સમજો થિયરિટિકલી બહુ જ સારું છે. મતલબ એક એવી પુસ્તક છે કે જેને હું 10માંથી 10 આપું, કારણ કે એની અંદર એ બધું જ છે કે જે એક આદર્શ સમાજ વ્યવસ્થાને જન્મ આપવા માટે જરૂરી છે. એમાં કોઈ ગરીબ નહીં, કોઈ અમીર નહીં, કોઈ અસમાનતા નહીં, બધી વસ્તુ બધામાં વહેંચાય છે. બરાબર? દરેકનું દરેક પર હક છે. જાતિ, ધર્મ, આ તે કોઈ વસ્તુનો મુદ્દા જ નથી એમ. પણ તકલીફ શું છે કે જ્યારે એક્ઝિક્યુટ થાય છે ને, એ એક્ઝિક્યુટ થવાના એ ફેઝમાં એના લીડર્સ ડિક્ટેટર્સ બની જાય છે, ફાસિસ્ટ બની જાય છે. એ ડિક્ટેટર્સને એવું લાગવા લાગે છે કે બધું હવે હું જ કરી શકું છું, બીજું કોઈ ના કરી શકે. અને એના કારણે તમારા જે મૂળ હ્યુમન વેલ્યુઝ છે, જે બેઝિક હ્યુમન વેલ્યુઝ છે, તમારી બેઝિક હ્યુમન વેલ્યુ શું છે, તમારા બેઝિક હ્યુમન રાઇટ શું છે? તમારો સૌથી પહેલો બેઝિક હ્યુમન રાઇટ એ છે કે તમે ફ્રીડમ ઓફ સ્પીચ, મતલબ તમે દરેક પ્રકારની ફ્રીડમ એન્જોય કરી શકો. જેટલા બી અર્થ ઉપર લિવિંગ ઓબ્જેક્ટ છે બધાનો એક બેઝિક રાઇટ એ છે ફ્રીડમ. અને આ ડિક્ટેટર્સ તમારો એ જ પહેલો બેઝિક રાઇટ ક્રશ કરે છે. એક ઘટના બની હતી ચાઇનામાં, એના પછી ચાઇનામાં ક્યારેય લોકતંત્રની માંગ ના થઈ. થિયામિન સ્ક્વેર. શું ઘટના બની હતી? 5 મિનિટ લઈશ, બરાબર? એના પછી તમને વધારે બોર નહીં કરું. ત્યાં તો સાહેબે મગજ અહીંયા પાછું અવાય જ નહીં. આવા નવા ફેકલ્ટી હોય તો
થિયામીન સ્ક્વેરની ઘટના હતી. યુનિવર્સિટી અને કોલેજના જે છોકરાઓ હતા એ લોકો એક પ્લે કરી રહ્યા હતા. આ પ્લેની અંદર ડેમોક્રેટિક વેલ્યુઝ ને બધી વસ્તુની વાતો હતી કે ભાઈ ડેમોક્રેસી હોય બરાબર તો દેશમાં શું થઈ શકે. યુનિવર્સિટીને ખબર પડી, યુનિવર્સિટીએ ના પાડી દીધી કે આ ટાઈપના કોઈ પ્લે કરવાના નહીં, ડેમોક્રેસીવાળી કોઈ વાત આ દેશમાં થવી જોઈએ નહીં. છોકરાઓને એવું લાગ્યું કે આ તો અમારો બેઝિક રાઇટ છે, મતલબ એક માણસ તરીકે જ અમારો રાઇટ છે કે અમે કઈ બી વસ્તુને પ્લે કરી શકીએ જે બીજા કોઈને ઓબ્જેક્ટેબલ ના હોય. સરકારને નથી ગમતો એનો મતલબ એવો થોડી છે કે અમે કરી જ ના શકીએ, અને તો વાત સાચી જ છે ભાઈ. તો યુનિવર્સિટી ના પાડી દીધી કે તમારે યુનિવર્સિટીમાં આ બધો પ્લે કરવાનું નહીં. તો આ યુનિવર્સિટીના 20-21 વર્ષના 22 વર્ષના છોકરાઓ, 27-30 વર્ષના PhD કરતા છોકરાઓ, પ્રોફેસર્સ, આ બધા લોકો ચાઇનામાં એક જગ્યા છે થિયામીન સ્ક્વેર કરીને, ત્યાં ભેગા થયા. પ્રી અપ્રૂવ પ્રોગ્રામ, 3 દિવસનો કાર્યક્રમ હતો જેમાં આંદોલન બી નહોતું, ખાલી પ્રોગ્રામ હતો, લોકો માટે ફ્રી હતો. એમાં લોકો ગીત ગાય, ડાન્સ કરે, ડિબેટ કરે, એકબીજા સાથે બેસીને વાતો કરી શકો અને ડેમોક્રેસી અને બધા પોઈન્ટ ઉપર તમે ચર્ચા કરી શકો. મારા ખ્યાલથી આવો એક પ્રોગ્રામ સામાન્ય રીતે કોઈ સરકારને ઓબ્જેક્ટેબલ હોય નહીં. પહેલો દિવસ થયો, તેના પોલીસ કમિશનરે વોર્નિંગ આપી, ખાલી કરી દો. છોકરાઓ ખાલી ના કર્યું. બીજો દિવસ થયો, સ્ટેટ હેડે વોર્નિંગ આપી, ખાલી કરી દો. ખાલી ના કર્યું. ત્રીજા દિવસે જ્યારે પ્રોગ્રામ પતવાનો જ હતો એ ટાઈમે ચાઇના ગવર્મેન્ટે ત્યાં ટેન્કો મોકલી, ટેન્ક મોકલી પોતાના યુનિવર્સિટીના છોકરાઓ માટે. હવે આજે થિયામીન સ્ક્વેર છે ને, એ છે કહેવાય સ્ક્વેર છે પણ આમ રાઉન્ડ શેપમાં છે. તમે આજે બી ઓનલાઈન જોશો ને તમને ખબર પડશે, રાઉન્ડ શેપમાં આવી રીતે. ચાઇનીઝ ગવર્મેન્ટે પોતાના દેશના છોકરાઓ માટે જે આવવાવાળા ભવિષ્ય છે એમના માટે 12 ટેન્ક મોકલી, જેનાથી કોઈ બી ભાગીને જઈ ના શકે. ટેન્ક આઈને ઊભી રહી ગઈ, છોકરાઓ તો એ બાહોશ ટેન્કની સામે આમ જઈને ઊભા રહી ગયા કે શું કરશો, ઉડાડ દેશો, ઉડાડ દો, ચલો અમે અમારા બેઝિક રાઇટ માટે તો નહીં જ મરીએ. ફાઇટર જેટ આવ્યા, આટલા એરિયામાં બંબાર્ડિંગ શરૂ થઈ, પોતાના દેશના લોકો ઉપર બંબાર્ડિંગ શરૂ થઈ. નસીબથી એવું હતું કે એ ટાઈમે બીબીસીના રિપોર્ટર્સ છે ને થિયામીનમાં હતા અને ચાઇનીઝ ગવર્મેન્ટને ખબર નથી, ખબર હતી પણ ધ્યાનમાં જ ના આવ્યું. આ કાંડ ત્યારે બહાર આવ્યો કે શું થયું હતું આખી ઘટના. પોતાના છોકરા ઉપર બંબાર્ડિંગ શરૂ કરી. બંબાર્ડિંગમાં જે મર્યા, ભાગ્યા, જે બચ્યા એના પછી ટેન્કે એમને જીવતા ક્રશ કરવાની શરૂઆત કરી. છોકરાઓને નીચે ટેન્કની નીચે જીવતા ક્રશ, સૈનિકો લિટરલી પકડીને લાવે, હાથ પગ પકડે, ટેન્ક એમની ઉપર ચાલે, મારવાના નહીં, ગોળી બોલી, ક્રશ કરો. 4 લોકો એમાંથી ભાગ્યા હતા. 1 કિલોમીટરના અંતરમાં 2 લોકો પકડાઈ ગયા. બીજા 2 લોકો હતા એ 1-1.5 કિલોમીટરના અંતરમાં યુએસએની એમ્બેસી હતી, અમેરિકન એમ્બેસી, તેમાં ઘૂસી ગયા. હવે એમ્બેસીને રાઈટ હોય, એમ્બેસી ઉપર કોઈ બી દેશ હુમલો ના કરી શકે, નહીંતર એ દેશ પર થયેલો હુમલો બરાબર છે, બરાબર, કારણ કે એની પર એનો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ જ છે દેશનો. આ 2 લોકો 1987માં થિયામીન સ્ક્વેરમાં ઘૂસ્યા હતા. 2024 થઈ, હજી બહાર નહીં આવ્યા. ત્યાં જીવી રહ્યા છે, જીવતા છે, ત્યાં જ છે અને મરશે બી ત્યાં જ. હવે ચાઇનીઝ ગવર્મેન્ટે વચ્ચે થિયામીન સ્ક્વેરને લઈને ચાઇનીઝ ગવર્મેન્ટે એક પેલું એને શું કહેવાય કે ડિમાઇસ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આવું કોઈ બીજું કરે નહીં એના માટે. અને એમાં એમના નેતા શું બોલતા હતા, પ્રીમિયર લી, ત્યાંના પ્રધાનમંત્રી છે, શું બોલતા હતા કે આ 2 લોકો જ્યારે બી બહાર આવશે, મૃત અવસ્થામાં બહાર આવશે, તો બી એમને થિયામીન સ્ક્વેર પર લટકાઈને રાખવામાં આવશે 24 કલાક માટે. કારણ કે આ 2 લોકો એવા છે કે જે ડેમોક્રેસીના પ્રતીક તરીકે આજે બી લોકોની ચર્ચામાં છે.
એટલે પ્રોબ્લેમ છે આ સામ્યવાદથી. સ્ટાલિને 1.5 લાખ લોકોને કઈ રીતે માર્યા હશે? 1.5 લાખ તો બહુ નાનો આંકડો છે. માઓ ઝેડોંગ એને પોતાના સંપૂર્ણ સમયકાળમાં 11 લાખ લોકોની હત્યા કરી છે. અને આ આંકડા જે રિસર્ચ થયા એના પછી છે. એની પહેલા તો કેટલાય કરી નાખ્યા હશે. અને આ ત્યાંના રાષ્ટ્રપિતા છે, એક આપણા રાષ્ટ્રપિતા હતા. દેશ કયા વેલ્યુ પર ઊભો થયો છે ને એ બી મેટર કરે છે. આપણી વેલ્યુ હંમેશાથી અહિંસા રહી હતી, શરૂઆતથી જ અહિંસા રહી હતી. એટલે આપણા દેશમાં આજે બી હિંસાત્મક કાર્યવાહીને લોકો નજરઅંદાજ કરે છે. એમ જ કહેશે બીજા ઓપ્શન શોધો. આ દેશોની અંદર હિંસા બહુ સામાન્ય છે અને તમને ખતમ કરતા વાર કરે નહીં, તમને ગાયબ જ કરી દે. ખુદ ત્યાંના જે અલીબાબાના જે ફાઉન્ડર છે, આટલા મોટા અમીર વ્યક્તિ, એ 3 મહિના માટે ગાયબ થઈ ગયા હતા. 3 મહિના માટે ગાયબ થઈ ગયા. બરાબરની સર્વિસ થઈ હશે એમની. ત્યાંના ફોરેન મિનિસ્ટર ગાયબ છે, હજી નહીં મળ્યા. ફોરેન મિનિસ્ટર, કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર ગાયબ છે. અહીંયા કોઈ વિચારી શકે જયશંકર ગાયબ થઈ જાય? વિચારી શકે કોઈ? એટલે આ પ્રોબ્લેમ છે સામ્યવાદમાં. તો ઠીક છે, તમે જે મુદ્દો એક્સેપ્ટ કર્યો તો મિશ્ર વાળો તો બરોબર જ હતો, એની પર જ રહેજો. સામ્યવાદનો કોઈ ગુણગાન કરતા નહીં પેપરમાં. આજે આપણે અહીંયા વિરામ આપીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.